સોલ્યુશન જાતે શોધશે. એટલે સકારાત્મકતા એટલે સૌથી પહેલા આપણે અત્યારે બહુ પોઝિટિવ શબ્દ વાપરીએ છીએ. પોઝિટિવ બધી દરેક જગ્યાએ પોઝિટિવ રહેવું. આ પોઝિટિવ રહેવું એટલે સકારાત્મકતા. તો કેવી રીતે રહી શકાય અને એની આપણા ગર્ભમાં રહેલા બાળક પર શું અસર થાય એ સમજવાનો આજે આપણે પ્રયત્ન. આપણને ખૂબ ચિંતનશીલ બાળક જોઈએ છે, ઉત્તમ વિચારો ધરાવતું બાળક જોઈએ છે અને દરેક ક્ષેત્રમાં હોશિયાર બાળક જો આપણને જોઈએ છે તો આપણે આ સમયની અંદર ખૂબ જ એલર્ટ રહેવું પડે, એકદમ ચેતનવંતા રહેવું પડે. હવે મોટાભાગે થાય છે શું કે ગર્ભમાં જ્યારે બાળક હોય ત્યારે આ સેશનોમાં મોટા ભાગે ખાલી બહેનો જ હોય. એટલે એક તો એક વસ્તુ એ સાબિત થાય છે કે આ બધી જવાબદારી બહેન એકલીની જ છે. ભાઈ આમાં સકારાત્મકતા વિશે શું છે એને સમજવાની જરૂર નથી. કદાચ એ બધું સારું સમજતા હોય એવું પણ બની શકે. પણ મારા હિસાબે હું જ્યારે પણ હું ઓનલાઈન સેશનમાં આવતો હોઉં કે ઓફલાઈનમાં, હું કાયમ કહેતો હોઉં છું કે આ એક એવી સંયુક્ત જવાબદારી છે અને સંયુક્ત જવાબદારીમાં જો આપણે ન જોડાઈ શકતા હોઈએ અને પરિણામો બહુ ઊંચા માંગતા હોઈએ તો કેવી રીતે મળે? એટલે પ્રત્યેક દંપતી હોય આની અંદર તો બહુ જ સારું સમજી શકાય. ક્યારેક એવું બનતું હોય કે કોઈક એક વ્યક્તિ ભૂલ કરતી હોય તો પેલી વ્યક્તિને રિકોલ થાય કે નહીં, આપણે આવું કંઈક સમજ્યા હતા, આવું કંઈક શીખ્યા હતા, એના પર થોડું ચિંતન કરીએ, અટકીએ અને આગળ વધીએ. કારણ કે પોઝિટિવમાં હંમેશા પોઝ બટન હોવું જોઈએ. આ એક વસ્તુ બહુ સ્પષ્ટ તમે લોકો મગજમાં ઘુસાડ દો. કશું પણ આપણે કરીએ છીએ, કોઈ પણ વિચાર ઉપર આપણે કંઈક અમલ કરવા જઈએ છીએ એ પહેલા જસ્ટ પોઝ, અટકો. હવે આપણા ઘરોમાં પેલા ટેપ રેકોર્ડર રહ્યા નહીં, પેલા પોઝ બટન વાળા ઉપર લાલ ટપકું હોય એને દબાવો એટલે ફરતી ટેપ અટકી જાય. પછી પાછા ફરી એ જ પોઝ બટન દબાવો એટલે પાછું એ રનિંગ શરૂ થાય. હવે એ જમાનો જ નીકળી ગયો છે. પણ આપણી લાઈફમાં પોઝ બટન હોવું જોઈએ અને એની આપણી આંગળી બહુ સતેજ હોવી જોઈએ. જે આ પોઝિટિવ થોટ્સની અંદર જ્યાં જ્યાં હર્ડલ્સ આવે છે, જ્યાં જ્યાં મુશ્કેલીઓ આવે છે, ત્યાં સૌથી પહેલું કારણ છે કે આપણે પોઝ બટન વિશે જાણતા જ નથી. કેમ વાપરવાનું? કારણ કે જે ગર્ભમાં બાળક પલી રહ્યું છે, મોટું થઈ રહ્યું છે, એનો વિકાસ થઈ રહ્યો છે અને મેડિકલ સાયન્સ પ્રમાણે એ બાળક 3.5 મહિના પછી ઘણું બધું શીખવાની શરૂઆત કરે છે. તો જ્યારે એને શીખવાડવાનું છે, એના બનતા બ્રેઇનની અંદર આપણે એ બધું જ આપવું છે જેના થકી એ ઉત્તમ સંતાન બનીને અવતરે. તો આ પોઝિટિવ એક સકારાત્મક અભિગમની જે અસર છે ને એના પર બહુ જ ઊંડાણથી આપણે વિચાર કરવો. મોટાભાગે આપણને જેવા વિચાર આવે ને એવું આપણે રિએક્ટ કરતા હોઈએ છીએ. તરત જ એનો પ્રતિભાવ આપણો હોય. આપણને કંઈક મળ્યું તો આપણે એનો પ્રતિભાવ આપી દઈશું. પરિણામ શું થાય છે કે આપણે એના પર વિચાર્યું નહીં, પછી એનું પરિણામ જે આવે છે ને એ કેવું આવે છે, તો એ જેવું આપણે રિએક્શન આપ્યું છે એવું જ આપણને પરિણામ મળશે. અને એ જે આપણે જે વિચાર્યું, આપણે જે એ પ્રમાણે કર્મ કર્યું, એ પ્રમાણે આપણને જે પરિણામ મળે છે, આ બધી જ વસ્તુઓ ગર્ભમાં રહેલું બાળક શીખે છે. તો શું કરવું જોઈએ? જો પોઝિટિવ રહેવું છે તો દરેક જગ્યાએ પોઝ આપવું પડે, અટકવું પડે. અટક્યા પછી એ જે ઘટના જે છે, જે વિચાર છે, એના પર એક વિશ્લેષણ થાય, ચિંતન થાય, મનન થાય. એ શું કરી શકાય? મને આ વિચાર આવ્યો કે આમ થવું જોઈતું હતું, પણ કંઈક અડલ છે, હું આ નહીં આ કરું તો જો પોઝ માર્યું છે તો તમને સેકન્ડ વે મળશે, થર્ડ વે મળશે, 2 કે 3 રસ્તા મળશે અને એના પરથી ખબર પડશે કે યસ, કદાચ ઉતાવળ કરી હોત તો આ મારું ખોટું પરિણામ આવત, પણ હવે મને એમ લાગે છે કે આ ચોક્કસ છે. તો આ એક બહુ જ સારી પ્રક્રિયા છે જેમાંથી આપણે બાળકને ઘણું સારું શીખવાડી શકીએ. તમને ગર્ભ સંવાદ જે શીખવાડે છે એમાં પણ આ સકારાત્મક અભિગમ આવે. રોજ જ્યારે એની સાથે વાતો કરો છો તો આ સકારાત્મક અભિગમ સાથે જો વાત કરો તો હેપી હોર્મોન્સ જે છે એ હેપી હોર્મોન્સ ખૂબ સરસ રીતે આપણા શરીરમાં એક્ટિવેટ રહે અને
લગભગ તમારા ગાયનેક ડોક્ટર તમને કહેતા હશે કે હેપી હોર્મોન્સ જો હોય તો બાળક અંદર ખુશાલ રહે. એના ઘણા વિડીયો પણ ઓનલાઈન છે કે જ્યારે હેપી હોર્મોન્સ બહુ જ સરસ રીતે એક્ટિવ હોય ત્યારે બાળક ગર્ભમાં કેટલું ખુશ હોય છે. એવું ડાન્સિંગ બેબીનું એક વિડીયો પણ છે કે ગર્ભમાં રહેલું બાળક કેટલું સરસ આનંદિત અને પ્રફુલ્લિત હોય છે. અને જો એ જ સમયે માં દુખી હોય, ચારે તરફનું વાતાવરણ એવું હોય કે સખત નેગેટિવ ફોર્સ આપણી આસપાસ હોય, એને વિચારોમાં, એના બિહેવિયરમાં પણ જો આની અસર હોય તો બાળક કેટલું દુખી હોય છે. અને જો ગર્ભમાં રહેલું બાળક દુખી છે તો માં હંમેશા બેચેન રહે છે. વાઇસે વર્ષા છે. માં જો દુખી છે તો બાળક દુખી છે જ, પણ બાળક જો દુખી રહે ને તો માં સતત બેચેન રહે છે. કારણ કે એ બંનેના એકબીજાના એટલા બધા સંબંધ સરસ છે, એકબીજું ભાવનાત્મક રીતે જોડાયેલા છે, અને આંતરિક રીતે પણ બાળક ગર્ભમાંના એક શરીરનો એક ભાગ જ બાળક હોય છે, એટલે એને બધી જ અસર થાય છે. એટલે તમે જો ગમે તેવી પરિસ્થિતિમાં બાળક જન્મ પછી ખૂબ રડતું હોય, ઘણા બધા પ્રયત્નો પછી પણ શાંત ન થતું હોય, પણ માં જેવી એને પોતાના સરસું ચાપી ખભે નાખીને ખાલી હાથની ટપલી પાછળ થપથપાવે ને તો એક જ સેકન્ડ કે 5 સેકન્ડ 10 સેકન્ડમાં ની અંદર બાળક તરત શાંત થઈ જશે. આ એકબીજા સાથેનું બહુ જ ઊંડું કનેક્શન છે માં અને એના બાળક વચ્ચે. તો એ માં શું કરી શકે, અને એ માને સકારાત્મક અભિગમમાં જવું છે, સકારાત્મકતા જોઈએ છે, તો એમાં એ જે એમના હસબન્ડ છે, એમના પતિદેવ છે, એ શું સહયોગ કરી શકે. અને જો ફેમિલી સાથે રહીએ છીએ તો આ સકારાત્મકતામાં એ લોકો શું સહયોગ કરી શકે, આ ખૂબ અગત્યનું છે. આપણે ઘણી વખત કહીએ છીએ જેવી માં એવો બેટો કે બેટી જે હોય તે, પણ જેવું માં છે એવું સંતાન છે એવું કહીએ છીએ. તો આ જે છે માં જેવું સંતાન જો જોઈતું હોય તો માએ કેવું રહેવું પડે. સતત સકારાત્મકતાથી ભરેલી માં હોય તો એનું બાળક એકદમ પોઝિટિવ થોટ્સ સાથેનું જ હશે. એને ક્યાંય કોઈ નેગેટિવ ફોર્સ કોઈ જગ્યાએ અસર નહીં કરે. એને એટલી ખબર પડશે, અને એનો સરસ દાખલો છે એ અભિમન્યુ છે. 7 કોઠાના યુદ્ધનું જ્ઞાન બાળક ગર્ભમાં લઈ લે, અને ગર્ભમાં લઈ લે એટલું જ નહીં, એ એના સમયનો ઉપયોગ પણ કરે. પાછું જ્યારે જરૂર પડી ત્યારે એ કહ્યું હતું કે મામા મને આવડે છે, હું જઈશ. છેલ્લા કોઠાના યુદ્ધ વિશે જ્યારે શીખવાનું હતું ત્યારે માં સૂઈ ગઈ, બેટો પણ સૂઈ ગયો, અને એની જે અસર હતી આપણે બધા એની કથાથી જાણીએ છીએ. પણ માં કેટલી એલર્ટ હતી, એનું કેટલું સરસ પરિણામ મળ્યું, તો એ ત્યાં આપણને. એટલે પોઝિટિવનેસ, મોટાભાગે આની પર બધા બહુ જ સેશનો થતા હશે, બધી બહુ જ લખાણો થઈ ગયા છે, પણ ખરેખર સકારાત્મકતા આવે કેવી રીતે એ જો આપણે જાણતા હોઈએ તો આપણે બહુ જ સરસ રીતે એને આગળ વધારી શકીએ. એટલે આજના આ સેશનમાં આપણે સકારાત્મકતા વિશે જો આપણે શીખવું હોય તો હંમેશા સકારાત્મકતા એટલે આપણા મન, આપણા વિચારોમાં આપણે શું ભરીએ છીએ તે. તો મન હંમેશા આપણે જેવું ખાઈશું અન્ન એવું બનશે મન. અને શરીરનો જેમ ખોરાક અન્ન છે, એ મનનો ખોરાક વાંચન છે, સાહિત્ય છે, સ્વાધ્યાય છે, વિચારો છે. તો વિચારો કેવા આવશે? તો તમે દિવસ દરમિયાન શું જુઓ છો, શું વાંચો છો, અને શું ચિંતન કરો છો, એ પ્રમાણેનું તમારું આખું રૂટીન બનશે. એટલે આ સમયની અંદર ખાસ કરીને ધાર્મિક બુક્સ વાંચવાનું, ધાર્મિક એક્ટિવિટી કરવાનું વધારે આપણા ઘરના વડીલો કહેતા હોય છે. એનું કારણ છે કે મન ક્યાંય આડે અવડે ભટકે નહીં. જો તમે સંસ્કાર કરાવ્યા હોય તો તમારે ત્યાં સંસ્કારનો યજ્ઞ કરનાર, અથવા તમે જ્યાં સંસ્કાર થાય છે ત્યાં ગયા હોય તો તમને બધાને ગાયત્રી મંત્ર લેખનની એક
બુક આપવામાં આવે છે. આ કેમ આપવામાં આવે છે એવું આપણે પૂછતા જ નથી. અને કેમ કરવું જોઈએ મંત્ર લેખન એ પણ આપણે સમજ્યા નથી. આપણને કહ્યું કે આટલું કરવાનું એટલે આપણે કરીએ છીએ. પણ એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, આપણે જો કશું પણ કરીએ છીએ પણ જો આપણે એને સમજ્યા નથી તો એનું પરિણામ જે મળે ને એ બહુ લિમિટેડ હોય છે. પણ સમજીને જો કરીએ ને તો ભલે કદાચ થોડું ઓછું થાય પણ 100% સારું પરિણામ. લખવાની પ્રક્રિયા એવી છે કે જેની અંદર તમારું મન, તમારું શરીર અને તમારા વિચારો આ બધું એક જગ્યાએ કેન્દ્રિત થાય છે. તમે મૌન રહીને જાપ કરશો અથવા આંખો બંધ કરીને માળા ફેરવશો ને તો તમે અનુભવ કરજો કે એ મન ક્યાંક દોડતું હશે, એ ત્યાં લાગશે નહીં. જ્યાં લગાડવું છે ને ત્યાં બહુ જલ્દી લાગશે નહીં. એક ધ્યાન નહીં થવાય આપણે. પણ તમે મંત્ર લેખન કરવાનો એક પ્રયોગ કરજો. બહુ આપણું જે કંઈ ડેલી રૂટીન છે સરસ રીતે નિપટાવી અને આપણું પોતાનું જે આપણે કામ કરવાનું છે એ પણ આપણે કરીને પછી તમે શાંતિથી હાથ પગ મોં ધોઈ અને મંત્ર લેખન કરવા બેસો ને તો તમે જોજો કે તમારું ધ્યાન લાગવાની શરૂઆત. તમે ત્યાં થોડા કામ ચારે બાજુની દુનિયાથી ડિસ્કનેક્ટ થઈ અને પેલા પેજ ઉપર જ્યાં મંત્ર લખાય છે ત્યાં તમારું ધ્યાન જશે. એટલે આ આ એ બતાવે છે કે જો આપણે મનને ખોરાક આપવો હોય તો થોડી એકાગ્રતા આપણે શીખવી પડે. એકાગ્રતાની સાધના કરવી. અને એકાગ્રતાની સાધના કરવા માટે શરૂઆતના પગથિયા એટલે આપણા મંત્ર લેખન છે. અને એટલા માટે તમને એ મંત્ર લેખન આપવામાં આવે છે. તમે કરશો તો તમે આના તરફ આગળ વધશો. તમે એનો અર્થ સમજો કે અહીંયા મંત્ર બોલતી વખતે એવું કહે છે મંત્રનો અર્થ ખબર હોવી જોઈએ. અને એ સતત તમારા મનમાં જ્યારે ફરતો હોય ત્યારે જે એક્ટિવિટી થઈ રહી છે બધી જ એક્ટિવિટી પેલું બાળક ગર્ભમાં રહ્યું શીખી રહ્યું છે. એટલે આ સમય દરમિયાન 9 મહિના અને 2 અઠવાડિયા સુધીનો એક જે સરસ ગોલ્ડન પીરિયડ ઈશ્વરે આપ્યો છે એ સમય દરમિયાન આપણે કેવા રહેવું જોઈએ. તો એક તો આપણું અન્ન શુદ્ધ અને સાત્વિક હોય. એટલે હું તો લગભગ આમાં ખબર નહીં પાછલા સેશનોમાં કોઈ હતું કે નહીં, હું દરેક વખત એમ કહેતો હોઉં છું કે આ સમય દરમિયાન બહારનો ખોરાક ટોટલી બંધ કરી દો. એવોઇડ. તમારી જાતે બનાવેલું શુદ્ધ અને સાત્વિક આહાર તમે જાતે બનાવો. તે વખતે તમે મનમાં એવો વિચાર રાખો કે મારા બાળકના પોષણ માટે હું ઉત્તમ પૌષ્ટિક આહાર બનાવું છું, હું લઈશ જેથી એ સ્વસ્થ રહે. ગુજરાતીમાં કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા. જો સ્વસ્થ તમે હશો તો બાળક સ્વસ્થ હશે. એટલે સૌથી પહેલા એક તો આની બહુ મોટી અસર એ થાય છે કે બાળક પણ સ્વસ્થ હોય. તો બાળક સ્વસ્થ જોઈતું હોય તો આપણે બહારનો ખોરાક ટોટલી બંધ કરી દેવો જોઈએ. આ સમય દરમિયાન એક એવા ચોક્કસ વ્રત સાથે ચાલીએ કે આજથી કદાચ આ પાછળના સમયમાં તમે ક્યાંય ગયા હોય, કોઈના ફંક્શનમાં ગયા હોય, જમ્યા હોય, ઓકે, પણ આજથી નિયમ કરીએ કે હવે આને બંધ કરી દઈશું ટીલ ચાઇલ્ડ બર્થ. બીજી વાત એ છે કે એક તો મેં તમને મંત્ર લેખન તો કહ્યું. ત્રીજી વાત એ છે કે આ પોઝિટિવિટી આપણામાં વધે એના માટે મારો નિત્ય સાહિત્ય સ્વાધ્યાય થવો જોઈએ. આવશે ક્યાંથી પોઝિટિવિટી? તો એ મનને એ દિશામાં જ્યાં એંગેજ કરીશું ત્યાં મન એ દિશામાં સતત જો આગળ ચાલતું જશે તો તમને એનો પોઝિટિવ પાવર મળશે. મનની બહુ જ પ્રચંડ શક્તિ છે અને મન એ જ પોઝિટિવ વિચારોનું કેન્દ્ર છે. સકારાત્મકતા જો ક્યાંય જોઈતી હોય તો આપણે મનને કેળવવું પડે. એટલે પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીની એક બુક છે મનની પ્રચંડ શક્તિ, અને બીજી એક બુક છે મનસ્થિતિ બદલો તો પરિસ્થિતિ બદલાય. આ પોઝિટિવિટી માટે આની અંદર ઘણું બધું છે. તમે આમ સીધું સીધું વાંચશો કદાચ તમને એવું લાગશે કે આમાંથી ખબર નહીં મને શું મળ્યું. પણ જો તમે તમારા આ સમયને રિલેટ કરીને વાંચશો કે ગર્ભાવસ્થા દરમિયાન મને શું કામ લાગશે તો તમને એમાંથી તમારા સમાધાન મળશે. એટલે એ ચિંતન જરૂરી છે. એટલે મનને કેળવીએ
સકારાત્મકતા તરફ લઈ જઈએ તો આપણી જે ફ્રેશનેસ છે, દિવસ દરમિયાનનું આપણું જે રૂટીન છે એ ચોક્કસ દિશામાં જતું હશે તો આપણા હોર્મોન્સ એકદમ હેપી હોર્મોન્સ હશે. અને જ્યારે હેપી હોર્મોન્સ હોય ત્યારે બાળકના જે કોષોનો વિકાસ થાય છે ને એ તંદુરસ્ત થાય છે. એટલે બાળકને જન્મતા જ તમારે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ સુધી જવું ના પડે, કારણ કે એ તંદુરસ્તી ગર્ભમાંથી લઈને જન્મે છે. એટલે સતત જો હેપી હોર્મોન્સ જોઈતા હોય તો મારી આસપાસનું વાતાવરણ સકારાત્મક હોવું જોઈએ. જેટલી સકારાત્મકતા હશે આપણા વિચારોમાં, આપણી વાતોમાં, આપણા વ્યવહારમાં, આપણે કોઈની સાથે વાત કરીએ ને તો આપણને ક્યાંય એમાં નેગેટિવિટી દેખાવી ના જોઈએ. આપણને હંમેશા એવી ટેવ છે કે આપણે 2-3 સાઈડો જોઈએ છે. આમ થયું હોત તો, અરે જે વસ્તુ બની છે, એ જે વાત બની છે તમારી આસપાસ, તમારા ઘરમાં, તમારી સાથે, તો ઇટ્સ અ પાસ્ટ. બને એટલે તરત એ પાસ્ટ થઈ જાય છે. હવે નહીં થાય એ બાજુ જો આપણે ફોકસ કરીએ ને તો પેલી નેગેટિવિટી તમને વારે ઘડી એ તરફ લઈ જવાનો પ્રયત્ન નહીં કરે. અરે આમ કર્યું હોત તો આમ થઈ ગયું, આમ એ નહીં. હવે નહીં થાય એના માટે મારે વિચાર કરવાનો છે, તો હું શું કરી શકું. તો એ સકારાત્મક અભિગમ તરફ તમને લઈ જશે કે યસ, આ કર્યું, હવે હું આ કરીશ ને એટલે આ પાછળથી ફરી આવું થવાનો કોઈ ચાન્સ નથી. તો એ દિશા તરફ આગળ વધવું હોય તો સકારાત્મકતા માટે માત્ર ગર્ભવતી માતા એકલી જવાબદાર નથી, પણ એની સાથે રહેનાર વ્યક્તિઓ પણ જવાબદાર છે કે એવું વાતાવરણ પૂરું પાડે કે આપણે કોઈ વાત બી નથી કરવી કે જેમાં થોડો પણ નેગેટિવ ફોર્સ હોય. અને આવું દરેક વ્યક્તિ, દંપતી અને દરેક કુટુંબમાં પોસિબલ છે. માત્ર એ તરફ વિચારવાની જરૂર છે કે કેવી રીતે આપણે આને સરસ વાતાવરણ બનાવી રાખીએ. પોઝિટિવ એટમોસ્ફિયર બનાવવું એ આપણા હાથની વાત છે. બજારમાં ક્યાંય પોઝિટિવિટી મળતી જ નથી. મેં એવા વ્યક્તિઓને જોયા છે કે જે પોઝિટિવ પર સેશન લેતા હોય છે અને એ પોતે એના ઘરમાં નેગેટિવ હોય છે. એવા પણ મેં વ્યક્તિઓને જોયા છે. એટલે એપ્લાઇડ સાયન્સ અહીંયા હોવું જોઈએ. મારો કહેવાનો અર્થ એમ છે કે પોઝિટિવિટી એપ્લાઇડ હોવી જોઈએ, ખાલી વાતોમાં ન હોવી જોઈએ. એટલે હું જ્યારે પણ કોઈની સાથે કોઈ પણ જાતનો વ્યવહાર કરું ને તો હું એવા ખુશ મિજાજમાં જ હોઉં કે યસ, મસ્ત જીવન છે, ઈશ્વરે મને સરસ મોકો આપ્યો છે. ઘણી બહેનો પ્રશ્ન કરતા હોય છે કે પણ અમને આવું થોડુંક સ્ટ્રેસ રહે છે, થોડું મેન્ટલ ડિસ્ટર્બન્સ રહે છે, તો શું કરીએ. મેન્ટલ ડિસ્ટર્બન્સ ક્યારે રહી શકે? જ્યારે આપણે ડિસ્ટર્બ હોઈએ તો. આપણે એ તરફ સતત ઊંડા વિચારો કરવા જઈએ તો મેન્ટલ ડિસ્ટર્બન્સ આવે. પણ તમે એને બીજી દિશા તરફ વાળો તો આ જ પ્રક્રિયામાં તમે એક ઈશ્વરના સ્થાને જાઓ છો એવું જો તમને ખબર પડે તો શું થાય, એવું નથી વિચારતા. મા બાપ બનવું એટલે ઈશ્વરની જગ્યા ઉપર જવાની એક પ્રક્રિયા છે. મા બાપ એમ થોડું બની જવાય છે. મા બાપ બનતા હોઈએ ત્યારે આપણે એટલું તો વિચારીએ કે એક નવા જીવની ઉત્પત્તિ થતી હોય તો ઉત્પત્તિ, સંરક્ષણ અને સંહાર એ ઈશ્વરનું કાર્ય છે. એમાંનો એક ભાગ એટલે એ દંપતી છે જે બાળકને જન્મ આપવા જઈ રહ્યા છે. આપણે ત્યાં કથાઓમાં, આપણા આધ્યાત્મિક ચર્ચાઓમાં એવું ઘણી વખત કહે છે કે ઈશ્વર બધે પહોંચી ન વળે એટલે એણે માનું સર્જન કર્યું છે. તો જો ઈશ્વર બધે પહોંચી ન વળતો હોય અને એણે જો માનું સર્જન કર્યું હોય, એનો સીધો અર્થ એ થાય કે માય ઈશ્વરની બરાબર છે. જો આ વિચાર તરફ આપણે આગળ વધીએ ને તો આપણને એમ લાગે કે યસ, મારામાં બધા દૈવી ગુણો છે. એક નવું સર્જન જ્યારે કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ આપણામાં હોય. જ્યારે હોય તો એ રિએક્શનમાં પણ આવે કે તમને કોઈ કદાચ ગમે તેવું કશું આસપાસનું કોઈ વ્યક્તિ કોઈક એવી વાત બી કહી જાય તો તમે તરત એને છોડી દેશો કે ઓકે, એનો વિચાર છે, મારો નથી. મારો તો હંમેશા સકારાત્મક જ છે.
કારણ કે મારે સકારાત્મક રહી અને મારા બાળકને બધી એનર્જી, સકારાત્મક એનર્જી આપવી છે કે એની લાઈફમાં ક્યાંય કોઈ જગ્યાએ ડિસ્ટર્બન્સ જ ના આવે. અને આ 9 મહિના અને 2 અઠવાડિયાના સમયમાં જો એ દંપતી સતત જો સકારાત્મક રહી શકે, સતત એના પર ફોકસ કરે અને એ જ રીતની વાતો, એ જ રીતનો વ્યવહાર, એ જ રીતનો ફૂડ લે, તો એ બહુ સ્પષ્ટ પરિણામ છે કે બાળકમાં એ બધા જ પ્રતિબિંબો સીધા દેખાવા મળશે. જન્મ પછી એની અસરો દેખાશે, પણ એ સકારાત્મક એટમોસ્ફિયર આખા પરિવારમાં હોવું જોઈએ, તો એની સકારાત્મક અસર બાળક ઉપર જઈ શકે. અને એટલે હું કહું છું કે એકલી માં જવાબદાર નથી. એટલે માનો કે અહીંયા મેં સેશન લીધું અને જેટલી પણ અહીંયા બહેનો જોડાયેલી છે એ એમણે નક્કી કર્યું આજથી જ કે ચાલો હવે આપણે તો સકારાત્મક રહેવું જ છે. એના બધા જ પ્રયત્નો સવારે ઉઠે ત્યાંથી શરૂ થઈ ગયા. આજથી આપણે એક વ્રતશીલ નિયમ જીવીએ છીએ અને સકારાત્મકતા સાથે જીવવું છે, સકારાત્મક વ્યવહાર કરવો છે, બોલવું છે, બધું જ. કોઈને કોઈની નેગેટિવ વાત સાંભળવી નથી, કોઈને આપણે નેગેટિવ વાત કરવી પણ નથી. આ બધું જ નક્કી કરી દીધું. પણ ઘરમાં બાકીના સભ્યો સતત આ ફોર્સ સાથે જીવતા હોય તો એ બધાની વચ્ચે આ એક વ્યક્તિ બેલેન્સ કેવી રીતે કરે? અને એ જે વિચારોનું બેલેન્સ ન થાય એનું પરિણામ એ આવે કે ડિસ્ટર્બ રહે. હવે જો વ્યક્તિ ડિસ્ટર્બ રહે તો એના હોર્મોન્સ ડિસ્ટર્બ થાય ને થાય. પરિણામ શું આવે? જો હોર્મોન્સ ડિસ્ટર્બ છે તો બાળકના જે અંદરના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એને પણ એની અસર થાય, કારણ કે એ બધા જ હોર્મોન્સ બાળક સુધી જાય છે. જ્યાં સુધી બાળક જન્મ નથી લેતું ત્યાં સુધી એ મા સાથે સીધું કનેક્ટેડ છે. પ્લેસેન્ટા થ્રુ એને જે બધું મળે છે એ બધું જ માં આપે છે. એટલે માનું મન એ બાળકનું મન છે, માની જે એક્ટિવિટી એ બાળકની એક્ટિવિટી છે. માં ખુશ તો બાળક ખુશ, માં દુખી તો બાળક પણ દુખી. તો એના માટે થઈ અને સમગ્ર પરિવાર આની અંદર જોડાયેલો હોવો જોઈએ. આપણું અધ્યાત્મ એવું કે છે કે માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ. આ દેવ સુધીની આપણને જ્યારે કેટેગરી મૂકી હોય, ઈશ્વરની સમકક્ષ જ્યારે કેટેગરી મૂકી હોય, તો એ આપણે કેવા હોવા જોઈએ એના પર આપણે ક્યારેય વિચાર કર્યો નથી. અને એટલે હું વારંવાર એવું કહેતો હોઉં છું કે મા બાપ બનવું એટલે એક બહુ જ ઊંચી પ્રક્રિયા છે. આ સૃષ્ટિને આગળ વધારવા માટે ઈશ્વરે બનાવેલી વ્યવસ્થાના સીધા આપણે વાહક છીએ. જે દંપતીઓ આની અંદર જોડાયા છે એ બધા જ એના સીધા ઈશ્વરની આ વ્યવસ્થાના વાહક છે. નહીતર આ વ્યવસ્થા બગડી જાય, તૂટી જાય. સંતાનની ઉત્પત્તિ થવી એ કોઈ જેવી તેવી પ્રક્રિયા તો છે જ નહીં. બીજી વાત એ છે કે જે લોકો આ પ્રક્રિયા સાથે નથી જોડાતા એ લોકોને સંતાન નથી આવતા એવું પણ નથી, છે જ, આવે જ છે. અને એ કેવા હોય છે તો એ થોડાક બહાર નજર કરીએ તો ખબર પડે આપણને કે આસપાસમાં આવા કેવા બાળકો હશે કે જેનાથી આપણને પણ એમ થાય કે સાલું આનાથી આપણે ત્યાં બાળક ન હોય એ સારું. આવો વિચાર ઘણી વખત આવી જાય. એવું કેમ હશે? તો આના બહુ સ્પષ્ટ કારણો છે કે જે કશું ફોલો નથી કર્યું અને પોતે પોતાના આનંદ પ્રમોદમાં જ ગર્ભ સ્થાપના થઈ ગઈ અને એ જ વિચારો, એ જ જીવન કોઈ પણ જાતના રૂટીન વગરનું ચાલ્યું, તો એ બાળકમાં કોઈ પણ જાતના સદગુણોનો વિકાસ થયો જ નહીં. પછી જન્મ પછી એના ઉપર પરાણે કશું થોપીએ છીએ તો એની અસર થાય છે, પણ બીજું વાતાવરણ પાછું ફોર્સ મૂકે તો પેલાની અસર ઘટતી જાય છે. એટલે આ આખી પ્રક્રિયા એ પ્લાનિંગથી શરૂ થઈ અને બાળકના જન્મ સુધી અને બાળકના જન્મ પછી બાળકનો 6 વર્ષનું થાય ત્યાં સુધીની એક 2 ફેઝમાં એક પ્રક્રિયા ચાલે છે. અને એનાથી ત્રીજો ફેઝ જે એડવાન્સ ફેઝ છે એ બાળક 7 થી 12 વર્ષનું થાય ત્યાં સુધી.
આ વાતાવરણમાં જો આપણે બાળકને શું આપવું છે વિચાર્યું હોય તો આપણે એ પ્રમાણેનું જીવન જીવવું પડે. એટલે કશું પણ આપણી જીવનમાં, આપણા ડેલી રૂટીનમાં આપણી સાથે બને છે તો તરત જ એના ઉપર કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર રિએક્શન આપવું, કોઈની સાથે બોલી પડવું, ઝઘડી પડવું, એના કરતા મેં પહેલા કહ્યું એવું છે કે પોઝ બટન આપણી આંગળી હોવી જોઈએ. ત્યાં અટકો, વિચારો, એ ઘટના પાછળનું કારણ શું છે, એ વાત બની એની પાછળનું કારણ શું છે, આપણે કોઈકની સાથે કશો વ્યવહાર કરી દીધો તો એની પાછળનું કારણ શું છે, અને પછી જ્યારે એ તમે જોશો, વિચારશો એટલે તરત જ તમને ખ્યાલ આવશે કે આમાં કાં તો હું ખોટી કે ખોટો છું અથવા સામેવાળા ખોટે કે ખોટો છું, પણ આની અસર મારા બાળક પર જો આ થવાની હોય તો મને આની અંદર જવું નથી. અને જ્યારે તમે એવું વિચારશો કે આ બાળક ઉપર જો આની ખરાબ અસર થશે તો, એટલે તમે તરત જ એ ખોટાથી અટકી અને તરત જ પાછા બેક પોઝિટિવ તરફ આગળ વધશો. એટલે પોઝિટિવ એ આખી એક પ્રક્રિયા છે. જેવી રીતે યોગ છે, એક્સરસાઇઝ છે, એવી રીતે આ મનની એક કસરત છે વિચારોની. કે સતત સારા વિચારો લાવીશું ક્યાંથી? કે જે વિચારો સારા છે, જે તમને પોતાને ઉત્સાહિત કરે છે, પ્રેરિત કરે છે, એ જ સીધી અસર બાળક સુધી જાય છે. તો બાળકમાં જો સારા વિચાર જોઈતા હોય, સારા સ્ટેબિલિટી સાથેના એના નિર્ણયો લેવાની ક્ષમતા વિકસિત કરવી હોય, એનામાં આપણે ઈચ્છીએ કે એ બધી જ રીતે ચાતુર્યપૂર્ણ હોય, જો આવું બધું આપણે ઈચ્છતા હોય તો આપણે એ પ્રયોગ આપણા ઉપર કરવો પડે. એટલે પરિવારની પ્રયોગશાળામાં બાળકનું જ્યારે નિર્માણ થતું હોય અને જ્યારે ગર્ભમાં હોય ત્યારે ખાસ એટલું ધ્યાન રાખવાનું હોય કે મારામાં કોઈ પણ જાતની નિષ્ક્રિયતા ના હોય. અહીંયા નિષ્ક્રિયતાનો અર્થ એવો થાય કે આળસ સાથે બેડ પકડીને બેસી રહેવું, સૂઈ રહેવું ના હોવું જોઈએ. સિવાય કોઈ ફિઝિકલ મેડિકલ કારણોસર ડોક્ટરે તમને રેસ્ટની પરમિશન આપી હોય કે ભાઈ તમારે ઊભા નથી થવાનું, એવી કોઈ પરિસ્થિતિ હોય આપણી કે જેથી આપણા બાળકને, ગર્ભમાં રહેલા બાળકને કોઈ નુકસાન થાય, એ સ્થિતિ હોય તો વસ્તુ જુદી છે. નહીતર એ સિવાય આપણે હંમેશા સક્રિય રહેવું પડે. અને જો સક્રિય રહી શકતા હોઈએ આપણે તો એ સક્રિયતાનો ગુણ સીધો બાળક શીખશે. માં સતત એક્ટિવ રહે છે, પણ મોટા ભાગે આ પરિસ્થિતિમાં ઘણા બધા કપલ્સ, ઘણી બધી બહેનો 7 વાગ્યા પછી આરામથી ઉઠતા હોય. હવે હશે, ઘણા બધા એવા હશે કે જે લોકો મોટા ભાગે લેટ ઉઠતા હશે. કેમ? તો અત્યારે હું આ સમયમાં છું એટલે મને થાક વધુ લાગે છે, મને આળસ વધુ આવે છે, મને ગમતું નથી. આ બધા જ કારણો એની સાથે જોડાયેલા હોય છે. પણ આ ખરેખર આપણા વિચારોની ખામી છે, પરિણામે આવું બને છે. 90% થી પણ વધારે બહેનોને કોઈ એવું કારણ લગભગ નથી હોતું કે એ સતત થાકેલા હોય, એનર્જી ના હોય, એવું લગભગ નથી. પણ મોટા ભાગનું કારણ આપણા વિચારો છે. જો તમે એવા જ વિચારો કરો કે મને બહુ જ થાક લાગે છે, બહુ જ થાક લાગે છે, ચોક્કસ તમારું શરીર થાકેલું હશે. પણ જો તમે એવા વિચારો સાથે શરૂઆત કરશો કે હું અને મારો બાળક બંને એકદમ એનર્જેટિક લેવલથી ભરપૂર છીએ અને હું બધું જ કરી શકું છું, તો હું નથી માનતો કે તમને સાંજ સુધી થાક લાગે. એનું કારણ છે, જો સાદો, સાત્વિક અને પૌષ્ટિક આહાર લઈએ છીએ તો શરીરને જે જોઈએ છે એ મળી જાય છે. તો પછી શરીરને થાક લાગવાનું કારણ શું? આપણું મન, આપણા વિચારો. અને જો મન અને વિચાર બે વસ્તુ પર આપણે ફોકસ કરી શકીએ કે યસ હું એનર્જેટિક છું, આ ઓટો સજેશન જો સતત અપાતું હોય તો તમારામાં એ એનર્જી લેવલ સતત બુસ્ટઅપ થતું. આ એક માનસિક કારણ છે, એને સમજવાની જરૂર છે કે આપણા શરીરને સૌથી વધુ ચલાવવા માટેની શક્તિ આપણું મન જ આપે છે. ખાધેલો ખોરાક એને મળે છે, એનાથી શરીરનું બંધારણ જળવાઈ રહે છે,
પણ એવું નથી હોતું કે તાકાત શરીર જ આપે. જો એવું હોય તો હું તમને એક નાનો એક્ઝામ્પલ આપું કે તમે 7મા કે 8મા માળે રહો છો, તમારા ઘરમાં સતત બધા જ ઊંચા ખોરાક ખવાય છે. તમે ડ્રાયફ્રૂટ પણ બધા ડ્રાયફ્રૂટ પણ સારા ખાઓ છો, વાઇટલ ફૂડ્સ પણ સારા ખાઓ છો, બધું જ તમે ભરપૂર ખાઓ છો. અને તમે કંઈક માર્કેટમાંથી શોપિંગ કરીને આવ્યા, લિફ્ટ બંધ છે, તમારા હાથમાં 2 થેલા છે, ખોરાક તો તમે સારો ઊંચો જ ખાઓ છો, તો શું 7મા કે 8મા માળે તમે ચડી જશો? શરીર તો એ જ છે, સારો ખોરાક લીધેલો છે, પણ જેવું લાઇટ બંધ છે એવું ખબર પડે ને એટલે મન તરત જ આની સ્વિચ પાડી દે કે આપણાથી આટલા દાદરા તો 2 થેલા લઈને તો નહીં જ ચડાય. કેમ? શરીરમાં તાકાત નથી. શરીર તો વાઇટલ ફૂડ આપેલો છે, ડ્રાયફ્રૂટ સાથે જુદી જુદી પ્રકારના તમે એ પણ લો છો, સારા આપણે શું કહી શકાય, ચ્યવનપ્રાશ ને બધું, તો કેમ ન થઈ શકે એવું? તો તમે શું કરો પછી? અચ્છા, તમે એ વખતે તમારી આસપાસ ક્યાંય કશું કામ ચાલતું હોય અને પેલા રોડ ફૂટપાથ પર જે કામ કરે છે એ ભાઈને એમ કહો કે હું તને 10 રૂપિયા આપીશ, જરા 7મે માળે મને મૂકી આપને પહેલા. એ તો બાજરાના કે મકાઈના રોટલા અને મરચું શાક બી કદાચ ભાગ્યે જોતા હશે, એવું જ ખાય છે. એ નથી ડ્રાયફ્રૂટ ખાતો, નથી દૂધ પીતો, નથી કોઈ પ્રોટીન્સ પાવડર લેતો, પણ તમે એને 10 રૂપિયા આપીશ એમ કહો એટલે કે હા ચાલો આંટી હું મૂકી દઉં છું, તો એ 7મા માળે તમારા 2 થેલા ઉંચકીને ચડી જશે ને મૂકીને નીચે ઉતરી જશે. તો શરીર શેનાથી ચાલ્યું? આ આપણે ક્યારેય નથી. એના મનને એક ક્લિક મળી કે મને અહીંથી ઉપર જઈને ઉતરવાના 10 રૂપિયા મળે, 2 થેલા હમણાં 10 મિનિટમાં મૂકીને નીચે ઉતરી જઈશ, મારા 10 રૂપિયા પાકા. તાકાત કોણે આપી શરીરને? પેલા મને આપી. એને કહ્યું કે આપણને 10 રૂપિયા મળી જાય છે, ચાલ આ કામ કરતા કરતા હમણાં 5 મિનિટમાં ઉપર ને 5 મિનિટમાં નીચે, વાર કેટલી? તો એને પેલી લિફ્ટની અસર એને નથી, આપણને લિફ્ટની અસર છે કે ચાલશે તો જઈશ, નહીં ચાલે તો નીચે બેસીશ, મારથી આટલું ઊંચે તો નહીં જ ચડાય. આ મન અને પેલું મન, એ મન તમને કેવી રીતે તાકાત આપે છે તો આનું આ એક એક્ઝામ્પલ છે. અને હું એટલે જ સતત કહેતો હોઉં છું કે દરેક ગર્ભવતી માતાએ પોતાના બધા કામો જાતે કરવાની ટેવ રાખવી જોઈએ, અપ ટુ લાસ્ટ ડે. કોઈ ફિઝિકલ કન્ડિશન એવી હોય ન થઈ શકે, એ એક્સેપ્શનલ કેસ છે, એ અલગ છે, પણ એ સિવાય દરેકે પ્રયત્ન કરો. અને જે લોકો ફિઝિકલ કન્ડિશનમાં એવા છે ને એમણે પણ એટલો પ્રયત્ન કરો કે હું એટલીસ્ટ મારી રૂમનું કામ તો કરું. કમ્પ્લીટ બેડ રેસ્ટ હોય એ વસ્તુ જુદી છે, એ સિવાયના વ્યક્તિઓ જો તંદુરસ્ત બાળક જોઈએ છે અને એ માઇન્ડ પાવરમાં આપણને બહુ જ ઊંચું જોઈએ છે, તો આપણો માઇન્ડ પાવર પણ એટલો સ્ટ્રોંગ બનાવવો પડશે. અને એ સ્ટ્રોંગ બનાવવા માટે સતત મારે એ વિચારોને પોષવા પડશે. અને પોષવા માટે સાહિત્ય સ્વાધ્યાય એ બહુ જ ઊંચું વાઇટલ ફૂડ છે, બહુ જ પાવરફુલ છે. પણ આજના સમયમાં લગભગ વાંચવાનો શોખ બહુ રેર લોકોને રહ્યો છે. બહુ જ ઓછા લોકો એવા છે જેમને વાંચવાનો શોખ. વાંચીને પછી જો એના પર ચિંતન મનન કરો ને તો એની બહુ જ સારી અને પોઝિટિવ અસર આપણા શરીર ઉપર, આપણા મન ઉપર, આપણા હોર્મોન્સ પર અને જન્મ લેનાર પહેલાના બાળક જે ગર્ભમાં રહેલું છે એના પર થાય છે. એટલે અમે સતત કહેતા હોઈએ છીએ કે સાહિત્ય સ્વાધ્યાય તો અવશ્ય કરો, મંત્ર લેખન અવશ્ય કરો. અને એટલે જ નિશાબેનને પણ ખબર છે કે હું લગભગ પ્લાનિંગ કપલ્સ માટે હું વધારે કામ કરું છું. હું એ લોકોને સેમ ડે થી એવું કહું છું કે આજથી તમારો મોબાઈલ અને તમારો રિમોટ એને જેટલો મિનિમાઇઝ કરી શકતા હોય એટલો કરી દેજો.
ધાર્મિક સિરિયલો જોવામાં પણ હું રિસ્ટ્રિક્ટેડ માનું છું. હું આપતો જ નથી પરમિશન. હું એવું જ કહું છું કે ન જોશો. કારણ કે તમારા મનમાં કોઈ પણ વ્યક્તિ, તમારા ઇનસેટ મારું પણ, જે બોલીએ છીએ, જે સાંભળીએ છીએ, એની જે અસર થાય છે એના કરતા વધારે અસર ઓડિયો વિઝ્યુઅલની થાય છે. જે જોઈએ છે એ સીધું આપણા ઉપર અસર કરે છે. તો તમે શું જોવો છો ખબર નથી, અને એ જે જુઓ છો એ પછી જો વિચારોમાં આવે તો એની શું અસર થાય એનો અભ્યાસ આપણે આપણી ઉપર તો ક્યારેય કરતા નથી. પ્રયત્ન થાય તો કરવો જોઈએ, પણ આ સમયમાં હું એવું નહીં કહું તમે કરો, કારણ કે જો તમે એ બધું કરવા જશો તો એની રિવર્સ ઇફેક્ટ બાળક ઉપર આવવાની સંભાવનાઓ રહે છે. એટલે આપણે એ જોવું જોઈએ, આપણે એ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ કે સકારાત્મક રહેવું છે તો મારે સાહિત્ય સ્વાધ્યાય સાથે જોડાવું છે. ને ઘણા એવા મોડર્ન છે એટલે જમાનો પણ એ પ્રમાણે છે, અને બધો ડિજિટલ યુગ છે એટલે કોઈ એવું કે અમે તો આ બધું વાંચવામાં તો થોડી તકલીફ પડે છે, પણ હવે લગભગ બધી બુકો ડિજિટલ ઓડિયો બુક્સ આવી ગઈ છે, તો એ સાંભળીએ તો તમને શું લાગે છે? ડિજિટલ ઓડિયો બુક સાંભળીને તમે એકાગ્ર થઈ શકશો? કોઈ દિવસ પ્રયત્ન કર્યો છે ખરો? આ બે વચ્ચે શું ડિફરન્સ છે? ચોક્કસ સમયે થોડું વાંચવાનો પ્રયોગ કરી જોજો. શું અસર થાય છે તમારા મન, તમારા વિચાર. અને ઓડિયો બુક સાંભળજો અને પછી પ્રયત્ન કરજો કે એમાં બેમાં ફરક શું છે. આ એક અનુભવવાનો જ વિષય છે કે ગોળ મોઢામાં મૂક્યા પછી કેટલો ગળ્યો છે તો એ જે ખાય એને જ ખબર કે આ ગોળમાં ખારાશ છે કે એકદમ પ્યોર શેરડીનો મીઠો ગોળ છે. એ તો જે ખાય એ જ એનો અનુભૂતિ લઈને જ બોલી શકે. બીજી વ્યક્તિને ગમે એટલું સમજાવે કે આ આટલો આટલો ગળ્યો, આવો ગળ્યો છે, પણ એ મોઢા મૂકે તો જ ખબર પડે ખા આ પ્રકારનો છે. તો આ બહુ જ અનુભવવાનો વિષય છે, અને અનુભૂતિ તો જ થઈ શકે જો આપણે એમાં ઇન્વોલ્વ હોઈએ તો. એટલે બેન્જામિન ફ્રેન્કલિને એક વખત એમને કોઈ પૂછેલું ત્યારે કહેલું કે તમે તમારી લાઈફમાં આટલા સુધી ગયા એનું કારણ શું? તો એમણે એ વખત એવું કહેલું, આ ગુરુજીએ લખેલું છે કે તમે મને જો શીખવશો ને તો કદાચ હું ભૂલી જઈશ, કદાચ હું ભૂલી જઈશ. તમે મને એમાં પ્રેક્ટિકલ કરીને કશું બતાવશો તો કદાચ થોડું શીખીશ ને થોડું ભૂલી જઈશ, પણ જો તમે મને એમાં ઇન્વોલ્વ કરી દેશો, તમે એમાં મને વણી લેશો ને તો હું ચોક્કસ એ આજીવન યાદ રાખીશ. એટલે આપણું ઇન્વોલ્વમેન્ટ એમાં હોય એ ખૂબ અગત્યનું છે. કારણ કે આ સકારાત્મકતા મન સાથે ને વિચારો સાથે જોડાયેલી છે. હવે મન અને વિચાર એ બે જોડાયેલું છે, જેના કારણે આપણામાં સકારાત્મકતા ડેવલપ થાય છે. તો પેલા બે વસ્તુને ડિસ્ટર્બ કરે એવું કશું પણ હોય તો મારે એનાથી દૂર જવું પડે. અને માનો કે એવા કોઈ પ્રસંગો આપણી આસપાસ બને છે તો પેલું જે સાહિત્ય સ્વાધ્યાય તમારો છે એ એમાંથી નીકળવાનો તમને રસ્તો બતાવશે. આપણને બધાને રસ્તા એ જ બતાવે છે કે હવે આવી પરિસ્થિતિમાંથી મારે બહાર નીકળવું હોય તો તરત તમને રિકોલ આપશે કે યસ મેં આવું કંઈક વાંચ્યું હતું, એમાંથી આ હોય તો આ પરિસ્થિતિમાંથી આ રીતે બહાર નીકળી શકાય. અર્જુનના વિષાદનું કારણ જે યુદ્ધ હતું, અને એમાં જ્યારે ભગવાન કૃષ્ણ એવું કહ્યું કે અર્જુન તું ખોટો વિષાદ કરે છે, આ બધું જ ઘટનાઓ બની ચૂકેલી છે, તારે તો માત્ર એનું નિમિત્ત બનવાનું છે. એટલે નિમિત્ત માત્ર ભવ સવે સાચી જ્યારે કહ્યું ત્યારે અર્જુનની આંખો ઉઘડી કે આ તો બધું ઓલરેડી પૂરું થઈ ગયેલું છે, મારે તો ખાલી એક એક્ટ કરવાનું છે. અને જ્યારે આ વસ્તુ બને પછી જે ગાંડીવનો રણટંકાળ થાય અને આખી ભગવદ્ ગીતા એ એમાંથી મળે એ શું શીખવે છે. હું એવા વ્યક્તિઓને ઓળખું છું કે જે લોકો ભગવદ્ ગીતાના 700 એ 700 શ્લોક બોલી શકે.
પણ એમના જીવનમાં એ ઉતર્યું ના હોય. વાત છે. તો હું એવું કહું છું કે જેટલું પણ કરીએ, ભલે મને 700 શ્લોક ન આવડે, બહુ ચિંતા કરવાનું કારણ નથી. આવડે તો એ અતિ ઉત્તમ છે, કારણ કે એમાંથી ઘણા બધા જીવનના સમાધાન મળે છે. ભગવદ્ ગીતા એટલે આજના સમયનો લાઈફ લર્નિંગ લેશન છે. જિંદગીના બધા જ પ્રશ્નોના સમાધાનો ભગવદ્ ગીતામાંથી મળે, જો આપણે એને આપણા ઉપર અનુભવિત કરીએ તો. કે આ જગ્યાએ હું જ છું અને મારી સાથે આ ઘટના બની રહી છે, મને આ કરવાની જરૂર છે. એ ચોક્કસ એના સમાધાનો મળે. અને એટલે જ દુનિયામાં સૌથી વધુ ભાષાઓમાં ટ્રાન્સલેટેડ થયેલું અને સૌથી વધુ વેચાતી કોઈ બુક હોય તે ભગવદ્ ગીતા છે. તો એ કેમ એટલું બધું? કારણ કે એમાં એટલું બધું પોઝિટિવ ભરેલું છે. જ્યાં જ્યાં કંઈક નકારાત્મક આવી છે, જ્યાં નકારાત્મકતા આવી છે, ત્યાં ભગવાન કૃષ્ણ પોતે ઉભા છે અને બતાવે છે કે સાચું શું છે. એટલે આપણે એવો પ્રયત્ન કરવો જોઈએ કે મારી પાસે જે છે એને મારે કેવી રીતે અનુભવવું છે. ને આ બધું કરવા માટે, કારણ કે વિચારો એક એવી પરિસ્થિતિ છે કે જે સતત ચાલે છે. વિચાર વિહીન વ્યક્તિ લગભગ નથી. લગભગ એટલે બોલું છું, પાછો જો એમ કહીશ કે બિલકુલ નથી, તો તમને એવું વિચાર થાય કે આવું બની શકે? વિચાર વિહીન વ્યક્તિ હોઈ શકે નહીં. હવે એ વિચારો જે છે એને સકારાત્મકતા તરફ લઈ જઈએ તો એ સકારાત્મકતા એટલે મારો અનુભવ પ્રયોગ, અને એ અનુભવ પ્રયોગ જે છે એ સીધો બાળક સુધી જાય છે. કારણ કે ગર્ભમાં રહેલું બાળક 3.5 મહિના પછી જેટલો સમય માં જાગતી રહે છે ને જે કાર્યશૈલી અપનાવે છે, જે પણ બોલે છે, જે પણ બીજાની સાથે વ્યવહાર કરે છે, બધું જ શીખે છે. અને ગર્ભમાં રહેલું બાળક જે કંઈ શીખે છે એ એના અર્ધજાગૃત મનમાં સ્ટોર થાય છે, સબકોન્શિયસ માઇન્ડમાં સ્ટોર થાય છે. એ લાઈફ ટાઈમ મેમરી છે એની. જાગૃત મન બહુ ઓછું છે, 10% ભાગ છે. 90% અર્ધજાગૃત મન છે. એટલે આપણે આંખો ખોલીને સમજણ આવે ને ત્યારથી શરૂ કરી અને આપણી લાસ્ટ છેલ્લા બ્રેથ સુધી, છેલ્લા શ્વાસ સુધી જે કંઈ જીવીએ છીએ એ જાગૃત મનનો 10% ભાગની અંદર મોટા ભાગે આપણે હોઈએ છીએ. એ આ જે બની રહ્યું છે એ જાગૃત મન દ્વારા આપણે બધું કરતા હોઈએ છીએ. પણ જો અર્ધજાગૃત મન જ્યારે ખુલે છે ત્યારે સમસ્યાઓના સમાધાનો ફટાફટ મળવાની શરૂઆત થાય. એની પાસે સોલ્યુશન્સ બહુ છે. અને એ અર્ધજાગૃત મન આ સમયગાળા દરમિયાન ખૂબ સરસ રીતે ડેવલપ થતું હોય છે. તો તમે વિચારો કે જો સકારાત્મક જીવન હોય તો એ સકારાત્મક અર્ધજાગૃત મન જેટલું ભરેલું મળશે એટલું બાળક 100% પોઝિટિવ આવશે. પ્રયત્ન આપણે કરવાનો છે, તો આપણે કેવી રીતે કરી શકીએ એના પર આપણે ધ્યાન આપવું. અને એટલે જ ઉત્તમ સાહિત્યનું વાંચન ખૂબ જરૂરી છે. આ સમયની અંદર તમને સાહિત્ય વાંચવાનું કહેવામાં આવે છે. ઘરમાં હવે અત્યારના સમયની મોડર્નમાં આવો કદાચ દીકરી કે વહુને બહુ ન આપી શકે, કારણ કે એમણે એ અપનાવ્યું જ નહીં હોય. કારણ કે વચ્ચેનો સમયગાળો બહુ ખરાબ ગયો છે અને એનું જ પરિણામ આપણી આસપાસના સમાજમાં આપણને અત્યારે રિફ્લેક્ટ થતું દેખાય છે કે બાળકો 18-20 વર્ષના થાય અને ત્યાંથી જ એની ભાષા, એની વાણી, એનું વર્તન, એનું વ્યવહાર એના ઘરના મા બાપ પ્રત્યે, એના ઘરના બીજા વડીલો પ્રત્યે કેવું છે એ આપણી આસપાસ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. આ બધી જ આપણી વૈદિક પરંપરાઓનો એક ભાગ છે ગર્ભોત્સવ સંસ્કાર. એટલે તો ગર્ભમાં રહેલા બાળકને જેટલું પણ શીખવાડવું છે એ સમય દરમિયાન જો મેક્સિમમ એના પર ધ્યાન આપવામાં આવે અને એ પ્રમાણેનું જીવન જીવવામાં આવે. સૌથી અગત્યની વાત આ છે. માત્ર વાંચવાથી, વિચાર કરવાથી એનું પરિણામ મળશે એવું ના વિચારશો. એને પોતાના જીવનમાં વણી લો કે મારે આ રીતે જ જીવવું છે, આ રીતે જ મારો વાણી વર્તન વ્યવહાર હશે અને હું એ પ્રમાણે જ રહીશ. કદાચ કોઈ ઉશ્કેરે છે પણ મારું ધ્યાન મારા બાળક પ્રત્યે છે અને એનામાં એ ગુણ ના વિકસે, એના માટે મારે એ તરફ જવું જ નથી. હું એકદમ સકારાત્મક અભિગમ સાથે જ મારું જીવન જીવીશ. જે કંઈ બની રહ્યું છે એ બહુ સરસ છે અને કદાચ મારાથી કશું એમાં સુધાર થઈ શકશે તો હું સુધાર તરફનો પ્રયત્ન કરીશ. એ કેમ બન્યું, કેવી રીતે બન્યું, ખોટું થયું છે અને આમ થશે ને હું એને રિવર્સ કરી, એવા બધા ભાવોમાં જીવવું નહીં જોઈએ.
પણ એને સુધારવા માટે હું શું કરી શકું, તો એ સોલ્યુશન શોધવા માટેના પ્રયત્નનો એક ભાગ બનશે, જે બાળકનો એક સ્વભાવ બનશે. એટલે એ સોલ્યુશન ક્રિએશનમાં નહીં હોય, એ સોલ્યુશનનું શોધમાં હશે કે આ સોલ્યુશન કેવી રીતે, સમસ્યાનું સમાધાન ક્યાંથી મળશે, એવું બાળક હશે. આપણે કેવું ઈચ્છીએ છીએ એવું આપણું જીવન બનાવવું પડે. હવે સપોઝ કે તમે બંને જણ વર્કિંગ છો, તો શું? આવો પ્રશ્ન ઘણા કપલ્સ અહીં કરી ચૂક્યા છે. તો આ સમય એટલો ક્રુશિયલ છે કે માનો કે તમે અત્યારે તો ગવર્મેન્ટ જો જોબ હોય તો તમને લીવ આપે જ છે, પ્રાઇવેટ કંપનીઓ પણ લીવ આપે છે, પણ ઘણા લોકો પોતે એવું પ્લાનિંગ કરતા હોય છે કે છેલ્લા મહિના સુધી જોબ પર જવું અને પછી બાકીના 4 મહિના પાછળ રજા લઈશ. આ કેટલું વ્યાજબી છે એ તમે વિચારો, કે જો બાળકને ગર્ભમાં જ બધું શીખવાડવું હોય તો આ કેટલું વ્યાજબી છે. બહુ જ શાંત ચિત્તે વિચાર કરવા જેવું છે. હું એવું માનું છું કે જો સર્વગુણ સંપન્ન બાળક હશે ને, તો કદાચ આપણી આર્થિક ક્ષમતા થોડી ઓછી હશે ને, તો પણ જીવન સંપન્ન રીતે જીવાશે. કેમ? કારણ કે આપણામાં જે ચાર્જ જોઈએ છે ને જીવન જીવવા માટેનો, એ પોઝિટિવ ચાર્જ આપણામાં પણ છે ને બાળકમાં પણ આપણે આપેલો છે, તો તકલીફ નહીં પડે. એ કોઈકનું જોઈને ઘરમાં આવી અને કોઈ અજુકતી માંગણી નહીં કરે કે એનામાં સમજણ ખીલેલી હશે. પણ જો આ સમયમાં એને જે જોઈએ છે, આપણે જેવું જોઈએ છે એ બધું નહીં આપી શક્યા, તો એ માંગણીઓનો અંબાર ખડો કરશે. નહીં આપો તો એ જીદે ચડશે, રીસાશે, એને મનાવવું પડશે તમારે, કાં તો તમારે એને ટપલીદાવ કરવો પડે. આ બધું થાય છે. એનું કારણ પછી આપણે સમજ્યા ના હોય એટલે આપણે એમ કે મારું બાળક આવું કોકનું શીખીને, પણ આપણે કેટલા પ્રયત્ન કર્યા હતા એ પણ આપણે જોડે જોડે વિચારવું જોઈએ. પોઝિટિવિટી આ સમય દરમિયાન જો જાળવી શકીએ ને, તો મને એવું લાગે છે કે 8-9 મહિનાની પ્રેક્ટિસ જો તમારી કમ્પ્લીટ થઈ જાય ને, તો એ તમને લાઈફ ટાઈમ હેબિટમાં કન્વર્ટ થઈ જાય કે મારે સકારાત્મક જીવન જીવવું છે. અને જેટલા લોકો આ પ્રયત્ન કરે છે ને, એમને માનસિક તણાવ આવવાની શક્યતાઓ એકદમ નહીવત થઈ જાય. ગમે એવી ખરાબ પરિસ્થિતિમાં એ બેલેન્સ લાઈફ જીવી શકે. એટલે ડિપ્રેશનનો તો ત્યાં કોઈ પ્રશ્ન આવવાનો જ નથી. એટલે એવી કોઈ રેમેડી પર જવું જ ના પડે. પણ આ 9 મહિના પછી એને જો આપણે કન્ટિન્યુ કરીએ, તો આમ હેબિટ થઈ ગઈ તો તમે કન્ટિન્યુ કરો. પણ ઘણા લોકો એવા કે ઓકે હવે આપણે 9 મહિના ને 2 અઠવાડિયા થઈ ગયા, આપણે રિલેક્સ થઈ ગયા, છૂટી ગયા છે, હવે કોઈ વાંધો નથી, બાળકનો જન્મ થઈ ગયો છે. પણ હજુ અહીંયા એક ભૂલ થાય છે કે જો સકારાત્મકતા તમે છોડી દીધી, તો જન્મ પછીનું બાળક એ તમારા શીખવાડેલા કરતા એની 2 આંખોએ જોઈને બહુ જલ્દી શીખે છે. એ વખતે તમે શું શીખવાડશો, તમારું બિહેવિયર કેવું છે, તમે લોકોની સાથે કેવી રીતે વાત કરો છો, તમે ઘરના વ્યક્તિઓ સાથે શું કરો છો, એ બધાનું બહુ જ બારીક અવલોકન એ નાનું બાળક કરતું હોય છે. જે 6 વર્ષનું થાય ને ત્યાં સુધીમાં એ ઘણું બધું આવું શીખતું હોય છે. ચાઇલ્ડ સાયકોલોજી આના પર બહુ જ ક્લિયર કે છે કે 6 વર્ષ સુધીના બાળકમાં તમે જે કંઈ રોપશો ને, એ પેલું 9 મહિના અને 2 અઠવાડિયા વધતા 6 વર્ષ, એટલે એનું લાઈફ સ્પાનનું ઘણું બધું એને શીખી લીધું. પછી તો એને ખાલી સ્કૂલ કોલેજ ને એબીસીડી શીખવાના બાકી રહેશે. એમાં બહુ મોટો એ નથી હોતો પ્રેશર કે આ એને કેવી રીતે કરશે, એ એને કેચઅપ કરતા આવડશે. જો તમે આ વસ્તુ અત્યારે આ સમયની અંદર ધ્યાન રાખીને એને આપી શકો ને, તો પાછળની જિંદગી, એટલે સપોઝ કે તમે અત્યારે 22 થી 30 વર્ષની વચ્ચે તમે કન્સીવ કરેલું છે, બરાબર, તો એમ સમજો કે 50 પછીનું તમારું જીવન એ ઉત્તમ થવા જઈ રહ્યું છે, જો આ વસ્તુને ધ્યાનમાં રાખી અને આપણે આપણામાં ફેરફાર કરી લઈએ તો. પણ મેં પહેલા કહ્યું તેવું ફરી એક વખત એ રિમાઇન્ડ આપું છું કે માત્ર માં એકલી નહીં, માં અને પિતા બંને. પિતા પણ
વ્યવસાય અર્થે, નોકરી અર્થે, બીજા કોઈ કામ અર્થે બહાર જાય છે તો ઘરે આવે ત્યારે એનો પણ એવો જ એટીટ્યુડ, એવું જ વાણી વર્તન વ્યવહાર સતત સકારાત્મક હોય એ જરૂરી છે. એ વાત બી કરે તો એટલે મૃદુતાથી કરે, તો બાળકમાં એવા ગુણો સતત કે એ બે જણને બહુ જલ્દી ઓળખે છે, કારણ કે એમના શરીરનો એક ભાગ બનીને બાળક જન્મ લે છે, એટલે એ બે જણને તો બહુ સારી રીતે ઓળખે છે બાળક. એ બેની વાતોની સૌથી વધારે અસર થાય છે. ક્યાંક ક્યાંક એવું જોવામાં આવ્યું છે કે બાળક વડીલો ઉપર વધારે અસર દેખાતી હોય છે, કારણ કે એની કેર કરનાર એ વખતે કાં તો દાદી હોય કાં તો નાની હોય છે, અને એ ભાવનાત્મક રીતે એટલું બધું એને સાચવે છે કે એ બાળક એની સાથે વધારે લાગણીશીલતાથી જન્મ પછી જોડાયેલું રહે છે. તમે આવું ક્યાંય માર્ક કર્યું ન હોય તો હવે જરા જોજો કે ઘણી વખત એની માં કરતા એ દાદી સાથે વધારે કનેક્ટ થયેલું બાળક જોવા મળશે. પછી જયારે એના પાસ્ટનું તમે તપાસ કરો ને તો તમને ખબર પડે કે એ દાદી કેટલી ભાવનાત્મક રીતે જયારે ગર્ભમાં બાળક હતું ત્યારે એની વહુ સાથે કે એની દીકરી સાથે કેવા વ્યવહારથી રહી હતી, એની સીધી અસર એનામાં કેવી દેખાય છે. પણ આજની આ ફાસ્ટ લાઈફમાં આપણે પાસ્ટ લાઈફને ક્યારેય મૂલવવાનો પ્રયત્ન નથી કરતા. આપણે તો સવારે ઉઠીએ એટલે સાંજ સુધીમાં આટલું ટાર્ગેટ, આટલું પૂરું કરવાનું, બીજે દિવસ સવારે ઉઠીને પાછું નવો દિવસ ને નવી શરૂઆત. પરિણામ એ આવે છે કે આપણે આ પોઝિટિવ સકારાત્મકતા શું છે એના ઉપર આપણે ફોકસ કરતા. જ્યારે ડોક્ટર એવું કહે કે તમને બીપી છે ને સ્ટ્રેસ છે ને, ત્યારે આપણે પોઝિટિવિટી શોધવા નીકળીએ છીએ બજારમાં. હવે પોઝિટિવિટી ક્યાં મળશે? ફલાણાનો પોઝિટિવિટીનો એક સેમિનાર છે, આપણે ત્યાં જઈને થોડુંક શીખી આવીએ. એને પૈસા કમાવા છે, એ પણ એવું જ આપે છે. બરાબર છે. તો પ્રયત્ન એ કરવો જોઈએ કે સકારાત્મકતા જીવનમાં વણાઈ જાય, અને એવી વણાઈ જાય કે પછી એ નીકળવી ના જોઈએ. પછી આપણે એ જ રૂટીન ચાલુ, કારણ કે બાળકને જો ટીન એજમાં તમે એવું તમે ઈચ્છતા હોય કે ટીન એજમાં એકદમ આજ્ઞાકારી બાળક જોઈએ છે, આટલો સમય આપો, તો જ જેવું ઈચ્છીએ છીએ એવું ઉત્તમ સંતાન મળે, જેની અંદર આ બધા જ ગુણો ભરેલા. કદાચ એવું પણ બને કે એ બાળકની એટલી બધી પોઝિટિવ અસર હોય કે મા બાપ એની પાસેથી શીખે કે આપણામાં નથી, એ બાળકમાં છે. આવું બની શકે. પણ આપણે જો પ્રયત્ન કર્યો હોય એ તરફ જવા સુધીનો આપણે ધ્યાન દીધું હોય તો. એટલે આ આખા પ્રોસેસમાં બાળકને ફોકસમાં રાખી અને આપણું જીવન, આપણો દૈનિક ક્રમ અને આપણો સંપૂર્ણ વ્યવહાર હોવો જોઈએ. જો આપણે આ મૂકી શકીએ તો આપણે બાળકમાં જે ગુણો ખીલવવા છે ને એ બધા જ તમે આપી શકો. કારણ કે પોઝિટિવ રહેવાનો પ્રયત્ન કરશો ને એટલે અમુક ક્રિયાઓ જે છે ને એ તમે ઓટોમેટિક જ ડિનાય કરી દેશો કે નહીં, મને આ ફોર્સ જોઈએ છે, આ કામનું નથી, ને જે નથી કામનું એને જયારે બાજુમાં મૂકશો તો એમાંથી, કારણ કે પોઝિટિવિટી ઇટસેલ્ફ સેઝ કે નેગેટિવિટી આઉટ. અને એ જ્યારે નેગેટિવિટી આઉટ થાય છે ને એટલે કોઈ ખરાબ કર્મ આવતું જ નથી, તમારાથી થશે નહીં ને નહીં થાય, એટલે એની ખોટી અસરો શરીર, મન કે હોર્મોન્સ ઉપર આવવાની નથી. એટલે એટલા જાગૃત આ અવસ્થામાં રહેવું પડે. એટલે બેલેન્સ લાઈફ જીવવી હોય, પોઝિટિવ રહેવું હોય તો એક બહુ જ નાનું સૂત્ર છે, સાદા જીવન ઉચ્ચ વિચાર. થોટ પ્રોસેસ એકદમ અપર લેવલનો જોઈતો હોય તો જીવન સાદું હોય. તમને ઘણી વખત એવું લાગતું હશે, પણ જો માર્ક કરો તો આપણા ઉપર, જેવી રીતે મેં કહ્યું કે જેવું ખાઈશું અને એવું બનશે મન, જેવો વાણી વર્તન વ્યવહાર આપણા આવા હોર્મોન્સની પરિસ્થિતિ, અને એવી જ એક અસર આપણા આસપાસના વાતાવરણની એના પર થાય છે. અને એનાથી આગળ વધીને કહું તો આપણો જે પહેરવેશ છે એની પણ આપણા પર અસર થાય છે. જેને પોઝિટિવ રહેવું છે ને
અને એનો પહેરવેશ પણ એવો હોવો જોઈએ, એના કપડાં પણ એવા હોવા જોઈએ. તમે પ્રયત્ન કરો કે તમે વેસ્ટર્નાઇઝ કપડાં પહેરશો તો તમારા વિચારો વેસ્ટર્નાઇઝ તરફ જ જતા હશે. તમે માર્ક કરજો ખાલી કે તમે 10, 12, 15 દિવસ કન્ટિન્યુ બસ તમારે વેસ્ટર્નાઇઝ જીવન જીવવાનું. તમે જુઓ તમારા વિચારો પણ એ તરફ જ હશે. તમને તમારી આસપાસના ઘરના વડીલો પણ તમને એ સમય ખૂંચશે. આ ટાઈપનું જીવન હોવું જોઈએ. આ ઓર્થોડોક્સ જીવન કેમ જીવે છે આ લોકોનામાં આવડત જ નથી. આ હોય તો આ પ્રમાણે એ વિચારો તરત જ તમને ઘેરી વળશે. હવે પ્રયત્ન એવો કરો કે પછી સરસ આપણા સંસ્કૃતિ પ્રમાણેના કપડાં પહેરો. જુઓ તમને શું અસર થાય છે. ક્યારે આવો પ્રયોગ નહીં કર્યો હોય પણ કરી જોજો, પછી જ ખબર પડશે કે તમે જો સાદા સિમ્પલ અને એકદમ કમ્ફર્ટ કપડાં પહેરશો ને તો તમને વિચારો પણ એવા જ આવશે. બહુ જ મોટી અસર આપણા મન ઉપર આની થાય છે. પણ આપણે ક્યારે એવો પ્રયોગ કર્યો જ નથી ને આપણે એવું શીખવા માંગતા નથી. સૌથી મોટી તકલીફ આપણી આ છે કે આપણે આપણી જાતને પ્રયોગશાળા કરતા, કોકના પર આપણે પ્રયોગ કરવો છે, આપણા પર નહીં. અને ગાયત્રી પરિવારના સંસ્થાપક પંડિત શ્રી રામ શર્મા आचार्य પોતે એવું કહેતા હતા કે हमने जो भी किया वो हमारे ऊपर ही सब प्रयोग किए गए, अपने अपने जीवन को ही प्रयोगशाला बना दिया. એમણે પોતાના જીવનની પ્રયોગશાળા બનાવી દીધી કે જે કંઈ કર્યું પોતાના પર પહેલું એપ્લાય કર્યું અને પછી ઉપદેશ આપ્યો. બહુ જ વિલક્ષણ વ્યક્તિત્વ. એમને લેખક, ઊંચી જાતના ચિંતક, વિચારક, તપોનિષ્ઠ, સંસ્કૃતિના ઉદ્ધારક, એટલા બધા વિશેષણો મળ્યા છે એમને કે ના પૂછો. વેદમૂર્તિ નામ પણ એમનું છે કે વેદોનો અભ્યાસ પણ એમણે કર્યો છે. લેખન પણ બહુ સારું કર્યું છે. આ બધાની અંદર એક વ્યક્તિત્વ આટલું બધું ઊંચું જઈ શકે જેમણે 3200 થી વધારે પુસ્તકો લખ્યા છે. હું એવું કઈ જ રાધર દે તમને કદાચ એવું લાગશે કે આ ગાયત્રી પરિવારના ભાઈ છે, પણ આપણે આપણી વિવેક બુદ્ધિથી જો એને મૂલવીએ તો જીવન જીવવાની આધ્યાત્મિક કળાના બધા વિષયો પર એમના પુસ્તકો છે. 3200 થી વધુ પુસ્તકો લખેલા છે. તમે ક્યારેક વિઝિટ તો કરો. એમાં ક્યાંય કોઈને નથી પરિવર્તન કરવાનું, નથી આપણે આપણા જે આરાધ્ય દેવ તમારા જેના જે પણ હોય એને આપણે બદલવાની જરૂર નથી. પણ જો આપણે એમાં સમજી શકીએ તો એને સમજી અને જીવનમાં ઉતારવાનું જ સાહિત્ય છે. ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પણ બુકમાં એવું નથી લખ્યું તમારે આ જ કરવું પડશે તો જ તમને આનું ફળ મળશે. એટલે તમારે ગાયત્રી જ જપવી પડશે. એક વસ્તુ બહુ સ્પષ્ટ છે કે આપણી સંસ્કૃતિ એ વૈદિક સંસ્કૃતિ છે અને ગાયત્રી એ વેદોની માતા છે. આમાં તો કોઈ ના નહીં પાડી શકે. કોઈ સંત ના નહીં પાડી શકે. અને જ્યારે વેદોક્ત આપણું જીવન છે, સંસ્કૃતિ આપણી વેદોક્ત છે, તો એ વેદોની માતાનો મંત્ર બોલવામાં આપણને કોઈ પણ આપણા ભગવાનને માનતા એની સાથે આ મંત્ર બોલી શકાય. આની ઉપર નાસાનું જ્યારે રિસર્ચ થયું હોય, વિશ્વની સૌથી મોટી વૈજ્ઞાનિક સંસ્થા, અને એવું કહેતી હોય કે 1,10,000 થી વધુ વાઇબ્રેશન એ ઉત્પન્ન કરે છે મંત્ર, તો તમે વિચારો કે સૌથી વધારે વાઇબ્રેશન ઉત્પન્ન કરનાર કોઈ મંત્ર હોય તો નાસાના રિસર્ચ પ્રમાણે પણ ગાયત્રી મંત્ર છે. આ ગાયત્રી પરિવાર તરીકે હું નથી કહેતો, પણ રિસર્ચ પણ છે જે બધું જ ઓનલાઈન અવેલેબલ છે. તો પોઝિટિવિટી તરફ જવું છે, સકારાત્મકતા તરફ જવું છે, તો એવા વાઇબ્રેશન પણ આપણામાં જોઈશે. તો એ ક્યાંથી લાવીશું? તો એક આ પ્રયોગ પણ છે, તમે કરી શકો. આ સમય દરમિયાન વધુમાં વધુ પોઝિટિવ રહેવાનો જો પ્રયત્ન કરીએ તો હું એવું માનું છું કે એની સીધી અસર આપણા શરીરને આપણા મન ઉપર થાય. અને જો આપણા શરીરને મન ઉપર થાય તો એ આપણા બાળકને આપણે સીધું ટ્રાન્સફર આપી રહ્યા છીએ. બાળક જ્યાં સુધી ગર્ભમાં જીવન લે છે, શ્વાસ લે છે, એ તમારાથી જ લઈ રહ્યું છે. જે તમે આપો છો એ બધું જ ગ્રહણ કરે છે. તમે જે ખોરાક ખાશો એ ગ્રહણ કરશે, તમે જે શ્વાસ લેશો એ ગ્રહણ કરશે. એટલે કદાચ તમારા બધાની પાસે રોજનીશી હશે જ ડેઈલી રિપોર્ટનું કાર્ડ, જેની અંદર તમારો ઉઠવાના સમયથી રાતના સુવાના સમય સુધીની એક્ટિવિટી બધી ભરવાની હોય છે. એવું એમાં કહ્યું છે કે 8 વાગે આ ઉઠો, એવું સવારે વહેલા ઉઠો,
અને સવારે વહેલા ઉઠીને યોગ પ્રાણાયામ જે આપણા પાસે આપણાથી થઈ શકે એવા છે એ જે ડાયમેન્શન પ્રમાણે જે બતાવવામાં આવે છે એ કરવા જોઈએ. સૌથી વધુ ઓક્સિજન ઇનપુટ લેવા માટે પ્રાણાયામ બહુ જ અગત્યના છે, કારણ કે ભરપૂર ઓક્સિજન જો માં લઈ શકે અને એ પ્રાણાયામમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ જે છે, જેને શ્વાસ લેવો છે, થોડી સેકન્ડ માટે અંદર રોકવો છે, કુંભક અને રેચક જેને આવડે છે એ લોકો મેક્સિમમ સવારે 6 પહેલા ઉઠીને જો પ્રાણાયામ કરે તો એ બાળકના જે બ્રેઇન સેલ્સ ડેવલપ થાય છે એને વધારે ઓક્સિજનની જરૂર પડે છે. તો એ જે ઓક્સિજન એને મળે છે એ ઓક્સિજન ક્યારે મળે? તો સવારના સમયનો જે ઓક્સિજન છે ને એ અતિ અગત્યનો છે. એ સમય દરમિયાન જો તમે 5, 11, 21 પ્રાણાયામ કરી શકો ડીપ બ્રીથિંગ સાથેના, તો એ જે ભરપૂર જે ઓક્સિજન મળે છે એનાથી એનો જે વિકાસ થાય છે ને, નિરોગી શરીરનો વિકાસ જે થાય છે તમારા પ્લેસેન્ટા થ્રુ એને જે મળ્યું છે એનાથી, કે તમારું બ્લડ સર્ક્યુલેશન પણ એ વખતે એકદમ ઉત્તમ કક્ષાનું હોય છે. તો પ્લેસેન્ટા થ્રુ એને જે મળે છે ને એ બી ઉત્તમ મળશે. તો આ અગત્યના પ્રોસેસમાં જવાનું હોય ને ત્યારે આપણે ખૂબ ધ્યાન રાખવું જોઈએ, અને એટલે જ આપણે ત્યાં ધ્યાન અને મેડિટેશન કરાવવામાં આવે છે. અઠવાડિયાના ક્લાસની અંદર ધ્યાન અને મેડિટેશન વિશે શીખવાડવામાં આવે છે. યોગનો ક્લાસ પણ લેવામાં આવે છે. પણ એ આપણે મોટાભાગે કરીએ છીએ કે આપણે થોડુંક શીખી લઈએ છીએ અને થોડુંક કરીએ છીએ. પ્રયત્ન એવો કરીએ કે અને અપનાવીએ અને ભરપૂર ઉપયોગ કરીએ. આ 9 મહિના અને 2 અઠવાડિયાના સમયમાં જેટલી વધુ કાળજી આપણે લઈ શકીએ એટલું જ ઉત્તમ બાળક આપણે આપણા ઘરમાં અવતરિત કરી શકીએ. એટલે પોઝિટિવ રહેવું અને પોઝિટિવ જીવન જીવવું અને પોઝિટિવ વિચારવું, આ ત્રણેયમાં ફેર છે. ખાલી વિચારવું એ વિચારો સુધી સીમિત રહી જાય છે. પોઝિટિવ રહેવું એ થોડુંક આગળ જાય છે, પણ પોઝિટિવ જીવન જીવવું એટલે આખી જીવનની પ્રક્રિયા આપણી પોઝિટિવ જો બની જાય ને તો બાળકમાં એ બધા જ ગુણો પોઝિટિવિટીના જાય. પછી એને અત્યારે જે આપ્યું છે ને એ લાઈફ ટાઈમ એના માટે તો કામનું છે જ, પણ એનું જે બિહેવિયર સામે આવશે ને એ આપણા માટે આપણું જીવનનો ઉતરાર્ધ સુધારનારું હશે. એના તરફથી તમને કોઈ કમ્પ્લેન નહીં. બહારની અસરો, બહારના વાતાવરણની અસરો ચોક્કસ આપણે આપેલા સંસ્કાર ઉપર પણ થાય છે, પણ તે સમયે જો આ સમયનું આપણું આપેલું જો ઉત્તમ હશે ને તો એમાંથી એ બચી શકશે. બેલેન્સ હોય ને તો ચેક ફડાય. અને કદાચ 5-25 લાખ રૂપિયા બેલેન્સ હોય અને 1-8 લાખનો લોસ જાય ને તો સર્વાઈવ થઈ જવાય, પણ બેલેન્સ જ ના હોય તો સર્વાઈવ કેવી રીતે થવાય? 20,000 બેલેન્સ હોય ને 10,000 નો લોસ આવે તો અઘરું પડી જાય. આ સેમ છે કે આ એનર્જી જેટલી વધારે અત્યારે આપી શકીએ ને તો એ બેલેન્સમાં હશે, અને બેલેન્સમાં હશે ત્યારે કદાચ કોઈક આવો ધક્કો બી આવે ને તો બી સર્વાઈવ થઈ જાય. એટલે બહારની અસરો બાળકના મન પર ઓછી થાય અથવા એ સમજી જાય અને એને ડિનાય કરી શકે એટલું એનું ડેવલપમેન્ટ થઈ શકે. એટલે જીવન સકારાત્મક હોવું જરૂરી છે. મારું એવું માનવું છે કે મારા વિષય ઉપર મેં સમય 1 કલાકનો હોય છે, આપણો 8:30 થી 9:30. 9:30 તો થઈ ગયો છે. 10 મિનિટ ઉપર ગયા છીએ, કારણ કે આ સબ્જેક્ટ ને ન્યાય આપવો હોય તો વળી પાછું ખબર નહીં આપણે ક્યારે મળીશું. ત્યાં સુધી મારું બોલેલું એક હ્યુમન સાયકોલોજીનો નિયમ છે કે આજે હ્યુમન સાયકોલોજીનો એક નિયમ છે કે આજે બોલેલું કાલે સવારે 30% ગાયબ થઈ જશે. બરાબર છે? એટલે વળી પાછા ફરી લઈશું ત્યારે આ રિબ્રસનો આપણી પાસે સમય રહેતો. છતાંય કોઈકને કશું પૂછવું છે તો આ ઓપન એન્ડેડ સેશન છે, કારણ કે આ આપણે આપણી રીતે કરી રહ્યા છીએ.
કોઈકને કશું પૂછવું છે, રેઝ યોર હેન્ડ, અનમ્યુટ કરો અને વાત કરો. અને જો કોઈને કશું નથી વાત કરવી તો આપણે આને શાંતિ પાઠ કરીને પૂર્ણાહુતિ તરફ જઈએ. પણ બધાને સકારાત્મક બનવા માટે, પોઝિટિવ બનવા માટે ભરપૂર એનર્જી ઈશ્વર આપે અને તમારો રીડિંગ, તમારો સ્વાધ્યાય સરસ બને એવી પ્રાર્થના કરી અને હું મારી વાતને અહીંયા પૂરી કરું છું. વેરી ગુડ. મારે પૂછવું છે. હા બોલો. હા બોલો બેટા. મને કોઈ પણ આમ બોલે તો તરત ખરાબ લાગી જાય છે અને એટલે મારું આખો દિવસ એમ જ જતો રહે છે કે મને કોઈ કહું બોલી, હું એને કોઈ કશું બોલતી નથી તો પણ મને સામે મારું બોલી જાય છે. સારું રાખો એવું થાય છે મને. અચ્છા, કોણ બોલે છે આ? અશ્વિની. અશ્વિની, બેટા વિડીયો ચાલુ કરો ને તો ખબર તો પડે ફેસ એક્સપ્રેશન કેવા છે, તો એની અસર શું છે ખબર પડે. શરમ આવે છે. નહીં, કઈ વાંધો બેટા, આપણે બધા ઘરના જ છીએ, કોઈ બહારનું નથી. જો એક વસ્તુ છે, કોઈક બોલી જાય છે અને અસર મને થાય છે એવી મને ખબર છે, એટલે તારી પાસે એ જજમેન્ટ તો છે કે કોઈક બોલે મને અસર થાય છે, બરાબર છે. હવે જ્યારે તને એ ખબર છે એટલે તને દવાઈ ખબર છે. સમજી ગયા હું શું કહું છું? દવા ખબર છે કે કોઈક બોલે છે મને અસર, પણ કોઈક બોલે છે એની મારા પર અસર શું કરવા થાય, એ એના ભાવ છે, એના વિચાર છે, એના શબ્દો છે. એમાંથી મારા માટે સારું શું હતું એટલું લઈ લો. આપણે દ્રાક્ષની વાડીમાં જઈએ ને તો બેટા કાચા ઝુમખા પણ હોય, થોડા પાકા પણ હોય અને થોડા હજુ શરૂઆત થતા પણ હોય. તો મારે મારી વિવેક બુદ્ધિથી નક્કી કરવાનું કે આમાં જે સારું છે ને એ મારું છે, એટલું જ મારે જોઈએ છે, મારે વધારે જોઈતું. આપણી આસપાસ જે છે ને એ બધું નેગેટિવિટીથી ને પોઝિટિવિટી બેવથી ભરેલું છે. નક્કી મારે કરવાનું છે, મારે હંસ બનવાનું છે તો મારે મોતીનો ચારો ચરવાનો છે. હું બીજા બધા પર ફોકસ કરતું, મને આ મારું દેખાય મને આટલે જ કે આમાં મોતી કેટલા છે એટલા ઉમેરેલું છે. તો પેલા જે બોલે છે ને એની મારા પર અસર શું કરવા થાય. આ સમયની અંદર બહુ જ ધ્યાન રાખવાની જરૂર એ છે કે આપણને આપણા મન ઉપર આવી બધી કોઈ અસરો થવા દેવાની નથી, બરાબર છે. ઇટ્સ અ રૂટીન. એને રૂટીન સમજ, એને કોઈ આપણે રિએક્શન પણ નહીં આપવાનું કે તું આવું કેમ બોલી, તું આવું નહીં બોલવું. આપણે કશું એ તરફ ન. મને મારી ખબર છે કે હું ને મારું બાળક, આ બે ઉપર મારું ફોકસ છે અને મારે એને સરસ બનાવવું છે ને તો બીજા તરફ મારે ફોકસ કરવાનું જ નથી. મારે એ વખત એટલું વિચારવું મારા બાળકને આમાંથી સારો ગુણ જે છે એને મારે આપવાનો છે. બેટા આપણે આવું ના બોલાય. તારા જન્મ પછી પણ એટલું ધ્યાન રાખજે કોઈની પણ નિંદા આપણાથી ના થાય. હું એ તરફ ફોકસ નથી કરતી. જવા દો. કશું પણ બને છે મારું એ લક્ષ્ય નથી અને શક્ય હોય તો આપણે જગ્યા છોડવી. ગલીમાં, મોહલ્લામાં, સોસાયટીમાં ઉભા હોય ને આવું થતું હોય, આપણે એ જગ્યા છોડીને આપણા રૂમમાં જઈએ. મેં એટલે કહ્યું કે સાહિત્ય સ્વાધ્યાયથી ઉત્તમ પોઝિટિવિટી થવા માટેનો ખોરાક મન અને વિચારો માટે બીજો નથી. તો એ વખતે આપણે એના તરફ ફોકસ કરીએ. તમે જુઓ તમારામાં ઘણું બધું પરિવર્તન આવશે. અઠવાડિયા પછી નિશાબેનને ફોન કરીને કહેજો કે યસ મને આમાંથી કંઈક કશું મળ્યું, બરાબર. મારા સુધી ગ્રુપમાં છે એટલે કિરણભાઈને પણ કેવું અને મારા સુધી કદાચ ન પહોંચાય તો નિશાબેન તો મળશે જ મળશે. હું પણ દરેક ગ્રુપમાં છું દિવ્યામાંય મળશે. બરાબર. સર મારો પણ એ જ પ્રશ્ન હતો. દિવ્યામાં છે એક ઊંચા લેવલ ઉપર છે એટલે માની પૂજા કરવાની થાય ત્યારે માને મળી લેવાનું. નાના બેટા એવું વિચારવાનું ભગવાન જે કરે સારા માટે કરે છે. મને એની ઓળખાણ આપી અને હું માનવ છું, મારે એનાથી ઉપર વિચારવાનું છે. કાંટા હોય તો શું કાંટામાં ચાલી શકાય? ન ચલાય. આપણે જૂતા મજબૂત બનાવીએ. તો જે ભાઈએ શીખવાડ્યું છે, આપણા ભાવો એવા મજબૂત કે પ્રભુ મને તમે એની ઓળખાણ આપી, મારે એમની સાથે જ જીવવાનું છે. પણ આ વ્યક્તિ આવી છે અને એની જ સમજણ આપણે આપણા બાળકને આપવાની. બીજું આ બધા બહુ સારા છે, એમાં આ એક ગુણ એનો ખરાબ છે, બાકી બધું એમનું સારું સારું એ બતાવવાનું. તો આપણામાંથી પણ એ ડીલીટ થઈ જશે. ઓકે, ખૂબ ખૂબ આભાર કિરણભાઈ. ખરેખર એક પોઝિટિવિટી અમને પણ લાગી કે
ઘણું બધું બને. દિવસ સવારથી લઈને સાંજ સુધી ક્યારેક આમ મંથન કરવા બેસીને તો ઘણું બધું એવું બનતું હોય છે કે જે આપણને પસંદ નથી હોતી. જો અશ્વિની, દરેક માણસ સાથે આ વસ્તુ બનતી જ હોય છે, બધા સાથે બને. પણ બધા માણસ, અમુક લોકો એને મન પર લઈ લે છે, અમુક લોકો એને સાંભળી અને જતું કરી દે છે, અને અમુક લોકો સાંભળતા જ નથી. આ 3 પ્રકારે થાય આ બધી વસ્તુ, હે ને? એટલે મન પર લેવા કરતા જરૂરી છે તો સાંભળી લો, જરૂરી નથી તો જતું કરો, હે ને? એટલે વ્યક્તિ મહત્વની છે તો વાતને જતી કરો, વાત મહત્વની છે તો વ્યક્તિને જતી કરો. આ એના જેવી વાત છે, સકારાત્મક. સર, મારા માટે પણ એ જ હતો પ્રશ્ન કે ખબર છે સામેવાળા વ્યક્તિને કે સાચું છે, કરે છે બરાબર છે, છતાં પણ જો ઇગ્નોર કરી દે છે તો આપણે કેટલું એને કહેવાનું કે ના તું કરસ ઈ ખોટું જ છે. તો શું કામ કેવું એને? આપણે જજ બનવાનો પણ પ્રયત્ન નહીં કરવો જોઈએ આ સમય દરમિયાન. બસ, ના સર, એવું નથી. આપણે કોઈના પણ એને જજ બની ખબર જ છે કે શકીએ આ પણ વ્યક્તિને નહીં. નથી ગમતું, આપણે વારંવાર એ વ્યક્તિને કહીએ બેટા કે હા બરાબર તમે છે, ના જ પણ કરો. આપણે અત્યારે કઈ પરિસ્થિતિમાં છીએ? આપણે એક નવા જીવને જન્મ આપવા જઈ રહ્યા છીએ, રાઈટ? બરાબર છે. તો શું છે કે આપણે સામેવાળું વ્યક્તિ કેવું છે એને મૂલ્યાંકન કરવા આપણે જવું નહીં જોઈએ. પહેલી વાત, આપણે કહીએ ને છતાંય નથી માનતું એવી આપણને ખબર છે, બરાબર છે. તો આપણે એને એની જગ્યાએ એને એની રીતે જીવવા દેવી જોઈએ. આપણે તો એ ફોકસ કરવું છે કે મારા બાળકમાં કયો સારો ગુણ મારે આપવો છે. અને એટલે મેં તમને કહ્યું, શરૂઆતમાં કહ્યું હતું કે આપણું ડેલી રૂટીન એવું હોવું જોઈએ કે 7 વાગે આપણે ઉઠતા હોઈએ તો એ બરાબર નથી. કોઈ બહાનું હોય તો પણ, અને કોઈ શારીરિક તકલીફ હોય તો પણ, હું આ બાબતમાં બહુ જ ક્લિયર છું કે રોજ સવારના તમારા પ્રાણાયામ અને મેડિટેશન, આ 2 ઉપર જો તમે ફોકસ કરશો ને તો માઇન્ડ બેલેન્સ બનશે હંમેશા. તમે ગમે તેવી ખરાબ પરિસ્થિતિમાં મનના ભાવોને રોકી અને એક સ્ટેબલ સ્થિતિમાં લાવી અને એનો નિર્ણય જાતે લઈ શકો એટલા મજબૂત બની શકશો. આ મેડિટેશન એટલું અગત્યનું છે. એટલે હું ઘણી વખત એવું કહેતો હોઉં છું કે તમે ક્યાં તો સંતૂર, ક્યાં તો ફ્લૂટ, ક્યાં તો જલતરંગ, આવા કોઈ સરસ 20 મિનિટ ઓછામાં ઓછા નું એક ડાઉનલોડ કરી અને એને આત્મસાત કરવાનો. ખાલી સાંભળશો નહીં, સાંભળવાથી માત્ર કાન રસિક બની શકાય. અને આપણે ત્યાં કાન રસિક એટલે કથાઓ હોય, એ બધી કાન રસિક નું માધ્યમ છે. પણ એનો એક ઝંકાર જે ઉઠે છે ને, એ મારા શરીરના રોમ રોમને એની અસર કરે છે. મારા હૃદયના બ્લડ સર્ક્યુલેશન ની અંદર એ જઈને ફરે છે અને મારા બાળકને પણ એની અસર થાય છે. તમે આ પ્રયત્ન કરજો. અમારી પાસે એક એવા કેસ છે કે જેને આજે પણ જન્મ પછી બાળક બહુ રડતું હોય અને પેલો નાદીઓ કેવું કઈ મૂકી દે ને, 1-2 સેકન્ડમાં બાળક શાંત થઈ જાય છે. આટલી સીધી અસર બાળક પર થાય છે. એ અનુભવ કર્યો સર મેં. પ્રયોગ કરવો જોઈએ. અત્યારના સમયમાં આ સારામાં સારો પ્રયોગ છે. એ કરું છું. જયારે હું ઓમ ભૂર્ભુવસ્સુ વાળો મંત્ર બોલું ને ત્યારે અંદરથી ફિલિંગ આપે કે ના તું આ બોલસ ને મને મજા આવે છે. હા, આપણે પેલા જે નેગેટિવ ફોર્સ વાળું, એના તરફ આપણું ધ્યાન, આપણા વિચારને લઈ જવાથી દૂર જવાનું છે, બરાબર? આપણે એને જજ નહીં કરવું. અત્યારે તો નહીં જ. બાળકના જન્મ પછી કદાચ તમારે એના શિક્ષક બનવું હોય તો બનજો, વાંધો નથી, પણ અત્યારે નહીં. અત્યારે આપણે ફોકસ માત્ર એક ઉત્તમ બાળકની પ્રાપ્તિ તરફ જ જવા દેવાનું, અને એના માટે થઈ મારે શું વધારે સારું કરવું છે એના પર ફોકસ કરવું. બરાબર છે? તો તમને બહુ જ સારું પરિણામ મળશે. ઠીક છે. હા સર. એટલે મોર્નિંગ રૂટીન તમારું 6 વાગ્યાનું 6 પહેલાનું શરૂ થાય ને, તો હું એવું માનું છું કે તમારી હેલ્થ અને બાળકની હેલ્થ બંને પર બહુ જ સારી અસર પડશે. સર 6:30 તો ઉઠી જ જાઉં છું, પણ ટ્રાય કરીશ 6:30 એનાથી પહેલા ઉઠી જવાનું કરું. 6:30 તો એનું ઉઠી કારણ જાઉં છે છું, કે એનાથી જે વહેલું કરીશ. અમુક સમયની અંદર જે એનર્જી હોય છે ને, એ એનર્જી આપણે એ સમયે જો લઈ શકીએ તો એનો મેક્સિમમ બેનિફિટ આપણી બોડીને આપણે આપી શકીએ. હા, આ કમ્પ્લીટ સાયન્સ છે, અને એ સાયન્સને જો આપણે અપનાવીએ ને તો એની અનુભૂતિ પણ તમને થશે જ કે યસ, ગયા અઠવાડિયા કરતા આ અઠવાડિયામાં મારી પ્રેગ્નન્સીમાં 1 અઠવાડિયું વધ્યું, પણ મારી એનર્જી લેવલમાં કદાચ બહુ જ સારો સુધારો. એ તમને પોતાની અનુભૂતિ થશે. ઠીક છે. ચાલો, હવે છે કોઈ?
ઓકે. દિશામાં એવું કહ્યું કે ભૂખ લાગી હશે એવું. મેં બિલકુલ કીધું બિલકુલ. એટલે માતાઓ આપણે ક્યારની સ્વિચ ઓન ઓફ કરી રહી છે, સિગ્નલ આપી રહી છે, ભૂખ લાગી છે ભાઈ. પણ મેં એવું કહ્યું ને કે એનર્જી, શરીરની એનર્જી એ વાઇટલ ફૂડ કરતા વધારે આપણા વિચાર આપે છે, આપણું માઇન્ડ આપે વિચારની એનર્જી મળી ગઈ છે. એ અને એના લોકોને. એક્ઝામ્પલ્સ એક બે મેં તમને આપે, આવા તો સો મેની એક્ઝામ્પલ્સ તમારી આસપાસ હશે કે જે લોકો વાઇટલ ફૂડ કરતા મનથી વધારે જીવતા હોય. સાચી વાત છે, મનથી માંડવે જવાય. સરસ. અને ભાઈએ જે કીધું સાહિત્ય, ગાયત્રી પરિવારનું ગુરુદેવ દ્વારા લખેલું 3200 પુસ્તકો, એથી પણ વધુ હશે ક્યાંક ને ક્યાંક. પણ આટલા પુસ્તકો તમને ગાયત્રી AWGP લિટરેચર એવું તમે સર્ચ મારશો ગૂગલ પર, એટલે બધું જ સાહિત્ય, હિન્દી, ગુજરાતી, ઉર્દુ, તમિલ, જેટલી ભાષામાં છે એટલી ભાષામાં બધું સાહિત્ય આવી જશે. એમાંથી તમને જે ભાષા તમને યોગ્ય લાગે એમાંથી ડાઉનલોડ કરો, બધું જ સાહિત્ય મળશે. એક પણ સાહિત્ય ગુરુદેવે એક પણ એવું નથી એવું અત્યાર સુધી સેમિનાર હતો. દેશ વિદેશથી પ્રોફેસરો, ભારતના તો હતા પણ બહારથી પણ આવ્યા હતા. એ લોકો ગુરુદેવના વાંગમયને લઈને ગયા. અઢળકનું વાંગમય ગયું. શું કામ? તો કે આ તો તમારું રિસર્ચમાં ચાલે એવી બુક્સ છે. અને કિંમત તો કે 150 રૂપિયા. આટલું મોટું સાહિત્ય, આટલો ખજાનો અંદર, અને એની કિંમત કેટલી? તો કે 150 રૂપિયા. એટલું સસ્તું, આવા ખજાનાનું એટલું સસ્તું, એટલું સસ્તું સાહિત્ય. એટલે અને મોબાઈલમાં તમે ડાઉનલોડ કરીને વાંચી શકો છો, યા તો તમારી નજીકની શક્તિપીઠોની અંદર કે ક્યાંય પણથી ખરીદી કરો. બહુ ન જેવી કિંમતમાં પણ બહુ સુંદર સાહિત્ય છે. ખૂબ જ સુંદર સાહિત્ય છે, જે આપણને અનેકો ડિપ્રેશનમાંથી બહાર કાઢે છે. અને વાંચન ખૂબ જરૂરી છે. વાંચન પછી મનન, ચિંતન અને સ્વાધ્યાય, આને જ કહેવાય. એટલે પતિ ડાયરી પત્ની લેખન સાથે છેલ્લે બેસવાનું. નિચોડ, હા, એ તો છેલ્લે હોય જ, ડાયરી હોય જ. લેખન. એ તો રેગ્યુલર હોય છે. હવે નહીં, એટલે તમે જે વિશેષમાં વાંચો છો એ ડાયરીમાં લખો, એનો નિચોડ લખી લો કે મેં આજે વાંચ્યું, એનો બોધ શું થયો. આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ. 10 વાગ્યા જ, ઘણાને જમવાનું બાકી હશે, હે ને? એટલે ફરી પાછા નવા સેશનથી ખાસ બધાની ત્યાં પાયલ અને ઉપાસનાએ કહ્યું હતું, એટલે ગર્ભ સંવાદની વાત થઈ હતી. તો આવતીકાલે આપણે રજા રાખીએ છીએ, રવિવાર છે ને, એટલે બધાને ક્યાંક ને ક્યાંક જવાનું હોય. પણ સોમવારે લગભગ 99.99% આપણે સેશન કરીશું. બધાની હા હશે તો જ. પછી એક બે જણ હા પાડે, એક બે જણને હવે થોડાક સ્ટ્રિક્ટલી નિર્ણયો ટીમ લઈ રહી છે કે ભાઈ અમે જે લોકો એક્ટિવ મેમ્બર છે એ લોકોને જ લિંક મોકલવાની ને એ લોકોને જ જોઈન કરવાના. જે લોકો આપણને કોઈ મટીરિયલ સબમિટ નથી કરતા, કોઈ સેશન અટેન્ડ નથી કરતા ઓનલાઈન કે ઓફલાઈન, તો એ લોકો માટે કોઈ સેશન નહીં રહે. બરોબર? આ થોડુંક સ્ટ્રિક્ટલી નિર્ણય લઈશું બધા જ મળીને. બરોબર? આવો પૂર્ણાહુતિ, પછી શાંતિ પાઠ. કમર ગરદન સીધી, પરમાત્માને પ્રાર્થના કરીએ. આજે મેં મારા બાળક માટે ઘણું બધું સરસ, જે સારું સાંભળ્યું. ઘણા બધા મારી અંદરના શંકા કુશંકાઓ જેઓ હતી એ બધામાંથી હું નીકળવાનો પ્રયત્ન કરતી હતી, પણ છતાં હું નથી નીકળી શકતી. પણ આજના સેશનથી, આજની વાતોથી મને એવું લાગી રહ્યું છે કે ધીરે ધીરે હું મારા બાળક માટે આમ મારી અંદરના અવગુણોને છોડી અને હું નવું કંઈક અંદર ઉમેરીશ, જેથી કરીને મારું આવનાર બાળક એને અનુસરી શકે. મારા બાળકની અંદર આ અવગુણ ન રહે, એની અંદર કોઈ ડર ન રહે, એની અંદર કોઈ કાયરતાનો ન રહે, એ એકદમ નિડર, વીર અને એકદમ સક્ષમ બને. એ ભાવ સાથે પૂર્ણાહુતિ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. સ્વાહા. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવે. ઓમ
શાંતિ શાંતિ શાંતિ. સર્વને જય ગુરુદેવ. વંદે માતરમ. ભારત માતા કી જય. શુભરાત્રિ. બધાને જય ગુરુદેવ. જય ગુરુદેવ. શુભરાત્રિ ગુરુદેવ. શુભરાત્રિ શુભરાત્રિ. બધાને શુભરાત્રી. શુભરાત્રિ. જય ગુરુદેવ.